જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ડીસા કોવિડ પછી આવવાનું થયું નહોતું, કારણ કે કોવિડની પહેલાં અહીં બે ચાર મિત્રો ડીસાના મળી ગયા મને અત્યારે જ દરવાજા ઉપર, બધાએ યાદ કર્યું તરત, ત્યારે આવવાનું થયેલું. પછી 4 વર્ષ થઈ ગયા અને આજે તમારા બધાના નિમિત્તે આવવાનું થયું. એનો પહેલો આભાર તો આ પિતા પુત્રની જોડી વિવેકભાઈ અને કૌશિકભાઈ. પહેલાં વિવેકભાઈનો ફોન આવ્યો, પછી કૌશિકભાઈનો ફોન આવ્યો અને કૌશિકભાઈ રાજકોટના નીકળ્યા તો અમારે ઘણી બધી વાતો થઈ. તો જે એમનું કામ છે કોઓર્ડિનેશન, એમણે પૂરેપૂરું નિભાવી દીધું. જેવા તમારી સામે એટલે જ ઊભો છું. આપ બધા પ્રમુખશ્રી, સંઘ પ્રમુખશ્રી, અલગ અલગ સંઘના બધા જ આગેવાનો બહુ ભાવથી મળ્યા. અત્યારે માતાજીના દર્શન કરવા માટે પણ લઈ ગયા. તો આપ બધાને પણ વંદન કરી લઉં. અમારે સંઘશ્રેષ્ઠી જે મારી બાજુમાં બેઠા હતા એમને તો અમારી રાજકોટવાળી એક બીજી ઓળખાણ પણ નીકળી, એટલે વધારે આનંદ થયો. તમારા બધાના રંગો જોઈને પણ વધારે આનંદ થયો. મેં કૌશિકભાઈને પૂછેલું કે કઈ વાતો ખાસ કરવી છે, મને કે ગીતાજીની વાત કરજો. તો કૃષ્ણના મોરપીસની જેમ આખો સંઘ ભેગો થયો છે. તમે મારી આંખે જુઓ, મેં અત્યારે જે એક બે ફોટા લઈ લીધા છે એ બેઠા બેઠા, તો મારી આંખે જુઓ તો તમને આમ બધા મોરપીસની જેમ જ રંગબેરંગી કલર્સ દેખાશે. તો પછી મને જાણ થઈ કે 9 ગામના 9 કલર્સ એવી કરીને પાછા વિભાગ પણ આપવામાં આવ્યા છે. તો આ સરસ વાત છે. જીવનમાં થોડાક રંગો અને ઉમંગો હોય તો જ જીવન જીવવા જેવું લાગે, બરાબર? નહીંતર તો આપણે ખાલી શ્વાસ લેતા હોય એવું લાગે. શ્વાસમાં જીવન ત્યારે જ ઉમેરાય કે થોડા રંગો હોય, થોડા ઉમંગો હોય. અને મેં તો જોયું છે કે અત્યારે જો પુરુષો કરતાં બહેનો વધારે રંગીન થઈને આવ્યા છે. આ પણ જેણે અમારા ફોટોગ્રાફર મિત્રને પૂછો, એ ફોટો પાડીને પુરાવો આપી શકશે તમને. આ ફોટામાં તમને સફેદ રંગ જાજો દેખાશે, આ ફોટામાં નહીં દેખાય. એમણે કહ્યું અહીં અમારે લાઇટનો ધબ્બો થઈ જાય છે એમ. એટલે આ ખાસ માતાજીના સ્થાનકમાં આપણે બેઠા છીએ એટલે ખાસ આવું કહી દઉં કે આનો અર્થ એ થયો કે ભાઈઓને અમુક ઉંમર પછી એવું લાગતું હશે કે હવે જીવનના રંગ ઉડી ગયા, પણ બહેનોને એમ લાગે છે કે ના ના, હજી કંઈ આપણે ધક્કો નથી થયો આ ધરતી ઉપર. આપણે તો હજી જીવવાનું બાકી છે, જાણવાનું માણવાનું બાકી છે. અને મેં એ પણ નિરીક્ષણ કર્યું છે, ઘણી વખત આપણે કંઈક કોઈ સરસ વાનગી હોય અને કોઈ ચટણી ભાવી ગઈ હોય તો બહેનોમાં એવી ક્યુરિયોસિટી હોય કે જેને પૂછી આવે કે આ કેમ બનાવી, આમાં ખજૂર નાખ્યું છે, આંબલી નાખી છે, શું નાખ્યું છે, બરાબર? બધું પૂછી આવે. એમને હજી નવું કે ભાઈ નવું શું કરવું. પછી પ્રયોગો અહીં થાય, આમ બેઠા છે એની પાસે પ્રયોગો થાય કે આ નવું બનાવ્યું છે આ વખતે, ચેક કરો, બરાબર? એટલે એની મજા છે જીવનમાં. હું સતત એમ કહું કે નવીનતાને માણવાની પણ એક મધુરતા છે. કૃષ્ણ મને એટલે જ ગમે છે. અને યુવા સંઘ એવું મને કહેવામાં આવેલું. કોઈ પણ માણસ કોઈ પણ ઉંમરે યુવા રહે એનું સિક્રેટ શું? તમને એક સાદું ઉદાહરણ આપું. ભગવાન કૃષ્ણના તો ચિત્રો, અનેક શિલ્પો, ખૂબ બધા મંદિરો આપણે ત્યાં છે, ખૂબ બધી મૂર્તિઓ છે. અહીં એટલા બધા મિત્રો બેઠા છે, દરેક લોકો ક્યાંક ને ક્યાંક ગયા જ હશે, બધું જોયું જ હશે. તમે ક્યારેક ઘરડા કૃષ્ણનું ચિત્ર જોયું? વૃદ્ધ કૃષ્ણનું ચિત્ર જોયું? એવી કથાઓ છે બધી કે મહાભારત લડતા હતા ત્યારે તો પૌત્રની ઘેર પણ સંતાનો હતા, એટલે 3 પેઢી ખોળામાં રમતી હતી. પાછળથી પણ કથાઓ છે, પેલી અનિરુદ્ધ અને ઉષાની ઓખા હરણની આખી કથા છે. તે તો કૃષ્ણ દાદાના પહેલાં થઈ ગયા, બરાબર? ઉષાના તો એ દાદા સસરા થાય. તો ભીષ્મ જેવો કૃષ્ણનો કંઈક ફોટો હોવો જોઈએ ને, કંઈક ચિત્ર હોવું જોઈએ, કંઈક કલ્પના હોવી જોઈએ કે આમ સફેદ દાઢી હોય, સફેદ વાળ હોય. ઇવન આપણે નિર્વાણના જે ચિત્રો બને છે કૃષ્ણના, પ્રભાસ પાટણમાં જે પારધીનું તીર લાગ્યું એમાં પણ કૃષ્ણ તો યુવાન જ દેખાય, વૃદ્ધ ઉંમરના છે એવું કંઈ દેખાય નહીં. તો આ તો સિક્રેટ આપણે બધા એ કામનું છે ને. આપણે જો ઘરડા ન થવું હોય તો આ સિક્રેટ કામનું છે કે એવું શું હશે કે જેને કારણે વ્યક્તિની શારીરિક ઉંમર વધતી હોવા છતાં લોકોના મનમાં, સમાજના મનમાં, સંસ્કૃતિના મનમાં એની ઉંમર વધી જ નથી. અને એનો સિક્રેટ એ છે કે કૃષ્ણ છે ને હંમેશા ઉત્સવમાં રહ્યા છે, ઉદાસીમાં નથી રહ્યા. તમે ઉદાસ રહ્યો ને તો તમારી ઉંમર ઘટે, અરે ઉત્સવમાં રહ્યો ને તો ઉંમર ઘટે, ઉદાસ રહ્યો ને તો ઉંમર વધે. સાદી સીધી વાત છે.
બહુ જ નાનકડું સિક્રેટ છે કે તમારી અંદર એવો ઉત્સાહ રાખો. કૃષ્ણ કાયમ નવીન રહ્યા છે. જે જગ્યાએથી છોડી ત્યાંથી નવું અપગ્રેડેશન કરે. હું અમારા વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ કરતો હોઉં ને જુવાન, ત્યારે ખાસ કહેતો હું કે આમ જુઓ તો 12-14 વર્ષની, 14 આપણે 10મા ધોરણની પરીક્ષા આપવાની હોય ને એ ઉંમરે એમણે કંસને મારી અને મથુરા જીતી લીધેલું. પણ મથુરામાં રોકાણા નહીં. વિચાર કરવા જેવો છે. રોકાણા નહીં, ગયા ક્યાં? સાંદીપનીના આશ્રમમાં ભણવા. હવે જેણે માના મોઢામાં બ્રહ્માંડ બતાવી દીધું હોય આખે આખું, એને ક્યાં આશ્રમમાં જઈને ભણવાની જરૂર છે? એને તો બચપણથી જ બધું જ્ઞાન છે. પણ એ તમને ને મને એટલું શીખવાડવા માટે સાંદીપનીના આશ્રમમાં ગયા કે જો તમારે સત્તા અને સંપત્તિ સાચવવી હોય તો પહેલાં સમજદારી જોશે. સત્તા એટલે પાવર, સંપત્તિ પૈસો. પણ જો અક્કલ નહીં હોય, બુદ્ધિ નહીં હોય, જ્ઞાન નહીં હોય તો આ બે વસ્તુ જતી રહેશે. અને હવેનો 21મી સદીનો એ જ યુગ છે. આ મોબાઈલનો જે યુગ આપણે કહીએ છીએ, તમે જોયું હશે અહીં ઘણા વડીલો બેઠા છે. મોંઘામાં મોંઘો મોબાઈલ તમે ખરીદી શકો, મોંઘામાં મોંઘું ટીવી તમે ખરીદી શકો, મોંઘામાં મોંઘું વોશિંગ મશીન તમે ખરીદી શકો. પણ એના રિમોટ કેમ ચલાવવા, મોબાઈલમાં એકાદ ફોટો આવી ગયો હોય કે એકાદ ગીત આવી ગયું હોય તેને કેમ કાઢવું, એ ઘરના યંગમાં યંગ મેમ્બર હોય ને, ઓછામાં ઓછી ઉંમરને એને ખબર પડતી હશે. મોટામાં મોટી ઉંમરને ખબર નહીં પડે, ઓછામાં ઓછી ઉંમરને ખબર પડશે. આ જીવનનું પરમ સત્ય છે. કારણ કે જીવન હંમેશા ફોરવર્ડ ગિયરમાં ચાલે છે. એટલે જે અપગ્રેડ થાય, કૃષ્ણ પાસેથી શીખવાનું આ. મથુરામાં એ બેસા નહીં સિંહાસન ઉપર, કહી દેત ને સવારે માખણ ને સાંજે રાસ. એને બદલે એમણે એમ કહ્યું કે હું તો ભણવા જાઉં છું. અને પછી પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવી. આ બીજું કામ બહુ અગત્યનું. પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવી. વડીલોની મથુરામાં રહ્યા નથી. અમારા ઘણા જુવાન મિત્રોને એવું થતું હોય કે મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે ધંધામાં આમ કરી નાખવું છે, મારે કામ આવું કરવું છે, મારા શોખ આવા છે. હું ઘણા લોકોને કહું કે તમને બધી કરવાની છૂટ. હું લેખક તરીકે, વક્તા તરીકે તમને જાહેરમાં છૂટ આપું. એક જ શરત, પપ્પાને પૈસે નહીં. તમે કહો કે આવી ગાડી જોઈએ ને, આવું બાઇક જોઈએ ને, આવું ઘર જોઈએ ને, આવા કપડાં જોઈએ ને, બધું કરો ને, જે જીન્સ પહેરવા હોય પહેરો, પણ તમારા ખર્ચે લઈ આવો. તમારા ખર્ચે લઈ આવો તો તમને આવક માટેની ટેવ પડશે. જવાબદારી આવશે તો આપોઆપ ખર્ચા ઘટી જશે. આ મારું નિરીક્ષણ છે. કોકના પૈસે લેવાનું હોય તો મોંઘું જીન્સ લેવાય છે, પોતાના પૈસે લેવાનું હોય તો નથી લેવાતું. તો આ વાસ્તવિક જીવન છે જે કૃષ્ણએ આપણને શીખવાડ્યું. આ દેશની ભૂમિમાં છે. હું ઘણીવાર કહું કે ભારતને સમજવું હોય, આપણે તો માતાજીના મંદિરમાં સિદ્ધાંબિકા ઉત્સવમાં ભેગા થયા 3 દિવસના. તમે વિચાર કરો, આ એક જ દેશ એવો છે આખા પૃથ્વીના પટ ઉપર કે જેમણે સ્ત્રીને ઈશ્વર ગણીને પૂજા કરી. વિચારજો ક્યારેક. બધે ઈશ્વર પુરુષ હોય. દુનિયાની બધા ધર્મો, સંસ્કૃતિઓ, દેશો, હું ઘણી જગ્યાએ ફર્યો છું, ઘણા ફોટાઓ પાડ્યા છે. પણ જેને ઈશ્વર સ્વરૂપ કહેવાય એ પુરુષનું સ્વરૂપ હોય, હી. પણ ભારતમાં હીને બદલે શી પણ ઈશ્વર હોય. માતાજીનું સ્થાન ઘણીવાર ઉપર ગણાય. અમુક કથાઓ તો એવી છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ખોળામાં રમતા હોય. એટલે આ દેશે સૌથી પહેલાં આ વિચાર કર્યો અને એના માટેનો આખો ઉત્સવ. અને ગુજરાતમાં તો આપણે આનંદવાળ રહેવું જોઈએ. ગરબા, નવરાત્રિ, નવરાત્રનો આટલો મોટો સેલિબ્રેશનનો ઉત્સવ વિશ્વમાં બીજે ક્યાંય નથી જે ગુજરાત પાસે છે. માતાજીનું હૃદય આપણે અહીં ગબ્બરમાં પડ્યું છે. શક્તિપીઠ જેનો ઇતિહાસ તમે જુઓ તો માનું હૃદય ક્યાં છે તો ગુજરાતમાં છે. તો આપણે ગુજરાતી તરીકે પણ એટલું ગૌરવ અનુભવવું જોઈએ કે ભાઈ માનું હૃદય સાચવીને બેઠેલો. એક બાજુ સોમનાથ, સૌથી પહેલું જ્યોતિર્લિંગ ક્યાં? ગુજરાતમાં. દ્વારકાધીશ. માણસ જન્મ નક્કી ન કરી શકે પણ કર્મ નક્કી કરી શકે. ગીતાનો આ જ સંદેશ છે. તો પોતાનો જન્મ ક્યાં થાય તમારા બર્થ સર્ટિફિકેટમાં જાત જાતનું ઘણું લખેલું હશે. ક્યાં તમે નહીં રહેતા હોય એવું બન્યું હશે. પણ ક્યાં અત્યારે છો એ તો તમારા હાથમાં છે. તો કૃષ્ણએ ગુજરાતમાં રહેવાનું પસંદ કર્યું. તો વિચાર કરો, આખો ભારત મૂકીને ગુજરાતમાં રહ્યા, છેલ્લા શ્વાસ ગુજરાતમાં લીધા. હસ્તિનાપુર જીતી ગયા પછી હસ્તિનાપુર રોકાણા નથી, પાછા ગુજરાત આવીને રહ્યા છે. એટલે આપણે ગુજરાતીઓમાં કંઈક દમ તો છે. અને હું તો હસતા હસતા એવું કહું છું કે હસ્તિનાપુરમાં જ્યારે મુશ્કેલી પડે ત્યારે કોકને કોક ગુજરાતી આંટો મારી આવે ત્યાં. જો કૃષ્ણ ગયા હતા એટલે ગુજરાતી જ કહેવાય, દ્વારકામાં રહેતા હતા એટલે બરાબર. ગાંધીજી અને સરદાર પણ ગુજરાતી જ કહેવાય. અત્યારે જે બે બેઠા છે એ ગુજરાતી જ છે. એટલે આ લાંબા સમયથી ચાલ્યું આવે છે ગુજરાત માટે. અને એનું કારણ શું? અહીં વેપારી મિત્રો પણ ઘણા બેઠા હશે. મેં જોયું છે દુનિયા આખીમાં કે ગુજરાતીઓ છે ને એ આપણે આમ
સવારના પોરમાં અહીં કયો બ્રેકફાસ્ટ ખવાતો હોય મને ખબર નથી, પણ હું જ્યાં મોટો થયો ગોંડલ અને રાજકોટ, ત્યાં અમારે કાઠિયાવાડને ગાંઠિયાવાડ કહેવાય. સવારના પોરમાં ફાફડા આવે ગરમા ગરમ, વણેલા ગાંઠિયા રાત્રે ખાવાના અને સવારે પહેલાં ફાફડા ખાવાના. હું હસતા હસતા કહું કે ગુજરાતીઓ ફાફડા જેવા છે. ગળીમાં ગળી જલેબી અને તીખામાં તીખું મરચું બે યારે સેટ થઈ જાય. તુરું પોપૈયું આવે, એનોય સંભારો હોય, ગાજરનો સંભારો હોય, ડુંગળી હોય, બધા સ્વાદ સાથે એક ફાફડા સેટ થઈ જાય, ગાંઠિયા સેટ થઈ જાય. એટલે આપણે ગાંઠિયા જેવા છીએ કે આપણે અપસેટ નથી થતા, બધે સેટ થઈ જાય છીએ. અને તો જ તમારો સંઘ આવી રીતે અહીં ભેગો થઈને આ 3 દિવસનો ઉત્સવ કરતો હોય. એમને તો થતું જ ન હોય, કારણ કે દરેકના અલગ અલગ વિચાર હોય, દરેકને અલગ અલગ મુશ્કેલીઓ હોય, રહેવાની, પ્રવાસની, બધું મૂકીને માણસો ભેગા થાય. ક્યારે થાય? ભેગા થાવ એટલે તમારે થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે. હું દેશી ભાષામાં કહું તો અણી ઘસાઈ જાય, બરાબર? અણી ઘસાઈ જાય તો જ સુંવાળપ આવે ને, નહીંતર તો આવે નહીં. અને અણી ક્યારે ઘસાય? જ્યારે ભેગા થઈને ઘસાય ત્યારે જ ઘસાય, એમને તો ઘસાય નહીં. તો મારે તો એટલું જ કહેવાનું, પહેલાં તો તમે સંઘ તરીકે ભેગા થયા એના માટે કહેવાનું કે ભેગા રહેશો ને તો ભાવ વધશે. આ જીવનની વાસ્તવિકતા છે. જો હમણાં દ્રાક્ષની સિઝન શરૂ થશે, 1-8 મહિનાની વાર છે, બરાબર? દ્રાક્ષ છૂટી પડેલી તમે નહીં લ્યો, ઝુમખામાં લેશો, બરાબર? કેરી લેવા જાઓ તો પેટી તમે જોશો આખી ખોલીને, સ્ટ્રોબેરી હોય તો પેટી જોશો, ખારેક હોય તો એનું ઝુમખું જોશો. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે છૂટા પડેલાની કિંમત ન હોય, પણ ભેગા ઝુમખામાં બેઠા હોય ને એની કિંમત હોય. આ સનાતન વ્યવસ્થા છે કુદરતની. આપણી મુશ્કેલી શું છે માણસની? તમે જો હમણાં ઉત્તરાયણ આવશે, મકર સંક્રાંતિ આવશે, તો બધા ધાબા ઉપર પતંગ ચગાવવા માટે અમદાવાદમાં, સુરતમાં, બધી જગ્યાએ, રાજકોટમાં બધે ધબધબાટી બોલશે. તમને ખબર જ છે. એક ઉત્તરાયણનો તહેવાર એવો રહ્યો છે કે માણસ મોબાઈલમાં જોવાને બદલે ઊંચું જોવે છે, નહીંતર આમ જ જોતા હોય. બાજુમાં કોણ છે? વચ્ચે એક હોંગકોંગનો ફિલ્મ સ્ટાર છે બહુ મોટો, જેમ આપણે અત્યારે આ બધા શાહરૂખ ખાન કે રણબીર કપૂર કે ઘણા એવો લોકપ્રિય, ચાઉન ફેટ એનું નામ છે. કોઈ ફિલ્મોનો શોખીન હોય એને ખબર હશે. તેણે બૌદ્ધ ધર્મનું પાલન કરીને, એને સંતાન નથી કોઈ, તો એણે પોતાનું એક ઘર રાખી, પોતાને હસબન્ડ વાઈફ બે જ છે. એણે એમ કીધું કે મારી આટલી સંપત્તિનું મારે એકલાએ શું કરવું, મારે તો કોઈ બીજું છે નહીં વારસદાર, એટલે એમ કે હું સમાજ સેવા માટે દાન આપી દઉં. એટલે એણે દાન આપી દીધી. તેમાં એણે પોતાની બહુ મોંઘી કાર હતી એ પણ વેચીને એના પૈસા પણ સમાજ સેવા માટે દાન આપી દીધા. સરસ વાત છે, બિરદાવા જેવી વાત છે કે ભાઈ કલાકારને એમ થયું કે ભાઈ અત્યારે શરીર ચાલે છે ત્યાં જ દાન આપી દો. આપણા ગયા પછી કોણ શું કરશે આ લક્ષ્મીનું, એનો કંઈ ભરોસો નહીં. હું ઘણીવાર આવા સામાજિક કાર્યક્રમો હોય ને, કંઈક સવાલ જવાબ થાય તો કહેતો હોઉં છું કે તમારા સંતાનોને એટલા પૈસા જરૂર આપો. આ તો આને સંતાન નથી, પણ સંતાન તો મોટાભાગનાને તો હોય જ. એટલા પૈસા જરૂર આપો કે કાંઈક કરે, પણ એટલા બધા ન આપો કે કાંઈ ન કરે. બહુ આપી દેશો ને તો કાંઈ નહીં કરે. આ એટલું કરશે, ઓલા રેમંડવાળા સાથે થયું એમ, તમને ઘરમાં જ ઘણી વાર કાઢી મૂકે એવું બને. તો આને જીવતે જીવ દાન કરી નાખ્યું. જીવતે જીવ જે દાન કર્યું એનો મોટામાં મોટો ફાયદો શું થયો કે મુક્ત થઈ ગયા ભાઈ, રિલેક્સ, કે હવે આપણે જરૂર પૂરતું રાખ્યું છે ને રહેવા માટે ઘર રાખ્યું છે, આનાથી વધારે કંઈ જરૂર નથી. ઉંમરે થઈ ગઈ છે 60-65 વર્ષની. તો એમાં કોકે એને સવાલ પૂછ્યો કે ભાઈ તમે ગાડી વેચી નાખી તો હવે પ્રવાસ કેવી રીતે કરશો? તો એ કે ટ્રેનમાં, બસમાં, આટલી બધી સુવિધાઓ છે જ. એ હોંગકોંગમાં રહે છે ને એના વાઈફ સિંગાપોરના છે. તો એ કે અમે તો એવા સિટીમાં છીએ બે જણા કે જ્યાં જોઈએ એટલી ટ્રેન છે, જોઈએ એટલી ટેક્સી છે, જોઈએ એટલી બસ છે. તો એ કે તમારા જેવા ફિલ્મવાળા છે એ બસમાં ટ્રેનમાં આવે તો લોકો તમારું જીવવું હરામ કરી નાખે, બધા ફોટા પડાવે, તમારી આજુબાજુ ગોઠવાઈ જાય. એટલે એને હસતા હસતા જવાબ દીધો ને, એટલે મેં આ કથા તમને કરી. એણે હસતા હસતા જવાબ એમ દીધો કે પહેલાં એવું થતું, કારણ કે લોકો ઊંચી ડોક કરીને જોતા બાજુમાં કોણ છે. હવે હું બસમાં હોઉં કે ટ્રેનમાં હોઉં, બાજુમાં કોણ છે એ જોતું જ નથી, બધા આમ જ હોય છે. એટલે મેં હસતા હસતા કીધું કે ભાઈ ઊંચી ડોક કરવાનો તહેવાર આવશે હમણાં, ઉત્તરાયણ, કે જેમાં બધા આમથી આમ જોશે. તો એમાં એક રમૂજી વાત એવી છે જેના વિશે ગુજરાતી ભાષામાં એક સરસ મજાની પંક્તિ છે. આપણા કવિઓએ સરસ કવિતાઓ લખી, એમાંની એક પંક્તિ એવી સરસ છે: પગમાં પડી રહેશો તો કોઈ નહીં પૂછે, અહીં સૌ કાપે છે ઉડતા પતંગને. જે પતંગ ઊંચો જાય ને એને જ કાપવા માટે બધા પેત લડાવે.
જે પતંગ નીચે પડ્યા હોય, ધાબામાં પડ્યા હોય, ઘરમાં પડ્યા હોય, એની યારે કોઈ પેત લડાવવા આવતું નથી. તો આપણે જેમ ભેગા રહ્યોને ભાવ વધે, એવી જ વાસ્તવિકતા એ છે કે જે થોડુંક કંઈક પ્રગતિ કરે, થોડુંક કંઈક સારું કરે, થોડુંક કંઈક મજાનું કરે, ગમતું કરે, એટલે મોટાભાગના લોકો એનો પતંગ કાપવા માટે, પેત લડાવવા માટે આવી જાય. એ પોતાનો પતંગ ચગે નહીં તો કાંઈ નહીં, પણ સામેવાળાનો ચગવો ન જોઈએ. તો મારે તમને અભિનંદન એ આપવાના કે હું અહીં આવ્યો ત્યારનો જોઉં છું કે આમાં બધા એકબીજાનું ધ્યાન રાખે છે. કોઈ એકબીજાના પતંગ કાપતા નથી. આ મારી આગળ બેઠા જ છે જો બધા. ફોટા પડાવવામાં બધાએ કોઈ ન હોય તો બૂમ પાડીને બોલાવીને પણ બાજુમાં ઊભા રાખ્યા કે ભાઈ તમે રહી ગયા, તમે રહી ગયા, તમે રહી ગયા. તો હું નિરીક્ષણ કર્યું કે આ સંઘમાં સંઘ શબ્દ સાર્થક થાય એમ છે, કારણ કે આમાં સંઘ ભાવના છે. નહીંતર ઉલટું હોય કે દરેક લોકો પોતાનું સાજું કરી લે ને બાકીનાનું જો ઉલટાનું ઘણી વાર તો રાજી થાય કે સારું થયું ઓલા બે બીજા કપાઈ ગયા. મેં કીધું ને કાપવા વાળી સિસ્ટમ હોય આપણે ત્યાં, આપવા વાળી નથી. બરાબર? તમે કુદરત અને માણસ વચ્ચેનો ફરક જોવો હોય ને તો જોજો. જે આપે નહીં કુદરત, કુદરત ઓક્સિજન આપે, કુદરત સૂર્યપ્રકાશ આપે, કુદરત પાણી આપે, વરસાદ આપે, પવન આપે, આપે એ કુદરત, માપે એ માણસ. માણસ માપે. માણસે વરસાદ માપવાના એકમ બનાવ્યા કે આટલા ઇંચ પડ્યો. બરાબર? માણસે પવનની ગતિ માપવાના એકમ બનાવ્યા. માણસે જમીનમાં પટ્ટા બાંધીને દસ્તાવેજ કર્યા, સરહદ કરી. માપે એ માણસ, આપે એ કુદરત. એટલે માપતા શીખો એના કરતાં આપતા શીખો તો કુદરતની વધારે નજીક હશો. આ સીધી સાદી વાત. મેળવવા વાળાની દુનિયા યાદ નથી કરતી. થોડોક સમય કરે, આની પાસે આટલા પૈસા, નાની પાસે આવી ગાડી, નાની પાસે આવા કપડાં. પણ આપવા વાળાને છે ને હજારો વર્ષો સુધી બધા યાદ કરે છે. આ મારું નિરીક્ષણ છે. વસ્તુપાળ તેજપાળના જમાનામાં બીજા કોણ કોણ થઈ ગયા એ આપણને યાદ નથી, પણ વસ્તુપાળ તેજપાળે આપી દીધી પૈસા દેરા બનાવવામાં. તો હજી આપણે બોલીએ ત્યાં શું કહીએ? વસ્તુપાળ તેજપાળના દેરા. તો આપવા વાળાને દુનિયા યાદ કરે છે. આ વાસ્તવિકતા છે. આપણી સંસ્કૃતિની જ વાત મેં તમને કીધું એમ. મારે વાતો તો એ જ કરવી છે કે જીવન આપણે કેમ જીવવું. કારણ કે હું તમને એવી વાતો કરું કે જે તમને સાંભળવામાં બહુ મજા આવે, પણ રોજની લાઈફમાં એપ્લાય ન થાય શું કામનું. ફોટામાં તમને વાનગી બતાવું ને તમે ખાઈ ન શકો એ શું કામની. તમારી ને મારી જિંદગીમાં કંઈક થવું જોઈએ, એમાં નવીનતા હોવી જોઈએ. એટલે તમે એક કામ તો કરી લીધું, ભેગા થયા, બધા સાથે બેઠા છો, અલગ અલગ ઉંમર, અલગ અલગ બેકગ્રાઉન્ડ, અલગ અલગ ગામ, અલગ અલગ વિસ્તાર, છતાં ભેગા થાવ છો માતાજીના નામે. એ બહુ મોટી વાત છે. આજના યુગમાં હવે મેં કીધું એમ સ્કૂલ પણ મોબાઈલમાં આવી ગઈ, હોમવર્ક છે એના લેસન પણ ડિજિટલ થઈ ગયા. હવે તો એવું છે કે તમે જીવન જીવવાની વાત કરો તો લોકો લિંક માગે છે. આપણે કોઈ પણ સારી વાત કરીએ એટલે લોકો એમ કે લિંક મોકલો. બધું લિંકમાં નથી હોતું. બરાબર? લિંકમાં ડાઉનલોડ કરવા જેવું થોડુંક ક્યારે આવે છે? જ્યારે તમે જીવવું હોય ત્યારે આવે છે. તમારે જીવન જીવવાની વાત તમને કરવી છે. આપણા ભગવાનો, આપણા ઋષિઓ, આપણો વારસો આ શીખવાડી ગયો છે, જીવવું કેમ. ભગવદ્ ગીતા આખો ગ્રંથ છે ને એ મૃત્યુ પછી વાંચવાનો છે જ નહીં. એ આપણે ત્યાં પરંપરા છે કે મૃત્યુ પછી ગીતાજીના અધ્યાય વાંચવા, પણ ગીતા જીવનનો ગ્રંથ છે. ગૃહસ્થે ગૃહસ્થ સાથે વાત કરી છે. વિચાર કરજો. અર્જુન પણ સંસારી, કૃષ્ણ પણ સંસારી. બેમાંથી કોઈ હિમાલય ઉપર તપ કરવા નથી ગયા, યુદ્ધના મેદાનમાં બેઠા છે. એટલે સંસારમાં, સાગરમાં, સંગ્રામમાં યુદ્ધ કેમ લડવું ને એની વાત કરવા બેઠા છે. અને એમાંથી એમણે ઉપદેશ આપ્યો. અને હું તો હસતા હસતા કહું જ છું કાયમ કે ગુફાઓમાં જઈને તપ કરવું તો હજી સહેલું છે. તમે એકલા જ હો, શાંતિથી તમારે 10 વર્ષ 15 વર્ષ તમે જે કરવું હોય એ કરી શકો. પણ સંસારમાં રહીને વ્યવહાર નિભાવવા ને એ તપ વધારે આકરું છે. પછી ઘણા ગુફાના તપ કરીને પાછા આવે છે તો સંસારમાં જ, એ નવો સંસાર વસાવે. હું ઘણી વાર જોતો હું, હમણાં એક કોઈ બાબાજી નવા હતા, હવે તો નવા નવા બધા આવે, આપણને નામે ખબર ન હોય, તો બધા વિડીયો મોકલાવ્યા કરે મને. તો વિડીયો આવ્યો કંઈક 5 મિનિટનો, તો એમણે મોહમાયાનો ત્યાગ કરો, આ કરો, તો મોટું સરસ ભાષણ આપ્યું, 4-5 મિનિટ લગી એક ધારું બોલ્યા. પછી એમ બોલ્યા કે મેરી યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાइब કરો, ये નીચે લિંક દી ગઈ हुई है, એમ કરીને પાછા પોતે જ બોલ્યા. બરાબર? કે ભાઈ નીચે લિંક, એટલે ઓલો વિડીયો બનાવવા વાળો હોય ને એને કીધું હોય કે નીચે લિંક મૂકી દેજે એમ. બરાબર? એટલે મેં કીધું હમણાં 4 મિનિટ લગી એવું બોલ્યા કે મોહમાયાનો ત્યાગ કરો, અને હજી એને સબસ્ક્રાઈબર વધારવા છે. હું વધારું જ બરાબર છે, ચાલો, હું તો મોહમાયાનો ત્યાગ કરવાનો સાધુ નથી થયો. બરાબર? પણ આ તો સાધુ થઈ ગયા છે ને પાછા એમ કે છે કે સબસ્ક્રાઈબ કરો.
એટલું હસતા હસતા કહું છું કે ભારતની સંસ્કૃતિએ આ વિચાર પહેલાં કર્યો છે, જીવન કેમ જીવવું. જીવોડી ગોડ. જી એટલે જનરેટર બ્રહ્મા જે દુનિયા બનાવે, ડી એટલે ડિસ્ટ્રોયર શિવ જે તાંડવ કરીને સંહાર કરે, પણ વચ્ચે કોણ બેઠા છે? ઓપરેટર વિષ્ણુ. બરાબર, નારાયણ વચ્ચે છે ઓપરેટર. હંમેશા ઓપરેટર માથે વધારે જવાબદારી આવે. જનરેટર તો છૂટી જાય, ડિસ્ટ્રોયર છૂટી જાય. એટલે અવતાર ભારતમાં કેટલા થાય? વિષ્ણુના થાય, શિવના ન થાય, બ્રહ્માંડના થાય. બધા અવતાર વિષ્ણુના છે. રામ, કૃષ્ણ, બુદ્ધ બધા વિષ્ણુના અવતારો છે. તો વિષ્ણુના અવતારમાં કોને બેજુમાં બેસાડ્યા? નારાયણ સાથે કોનું નામ આપણે લઈએ? લક્ષ્મી નારાયણ. એટલે પહેલો સંદેશ આપણા વારસામાં એ આપવામાં આવ્યો છે કે સંસાર ચલાવવો હશે તો લક્ષ્મી જોશે. એટલે દિવાળીનો સૌથી મોટો તહેવાર ભારતમાં લક્ષ્મીને સમર્પિત છે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી ને મહાકાલી 3 મહાદેવીઓ ગણાય. મહાકાલી એટલે પરાક્રમ. હું તમને કહું, આપણો દિવાળીનો તહેવાર છે ને, એમાં જ ડિઝાઇન છે લાઈફની, કેમ જીવવું એની. પહેલો દિવસ છે વાક બારસ. વાક એટલે વાણી, સરસ્વતી વાઘની. ઘણી જગ્યાએ વાઘ બારસ લખતા હતા, હવે થોડુંક સુધારીને ઘણા લખે છે વાક બારસ. વાઘદેવી, વાણીની પૂજા. એટલે સરસ્વતી જોઈએ, જ્ઞાન જોઈએ. કોઈ પણ વસ્તુ આજે પહેલાં ભણ્યા ન હોય એવા લોકો પણ હું જોઉં છું, ફોરેનમાં જાય તો શીખી જાય. પાટિયા કેમ વાંચવા, જોવું કેમ, ક્યાં જવું. લોકો પાસે કોઠા સૂઝ તો હોય ને, અક્કલ તો હોય. એટલે જ્ઞાન તો જોઈએ. તો જ્ઞાન પહેલી શરત છે. હવેનો યુગ એવો આવી ગયો છે કે પૈસા હશે પણ જ્ઞાન નહીં હોય ને, ઓટોમેટિક કાર તમે ખરીદશો 2 કરોડ રૂપિયાની, પણ એ કેમ ચાલુ થાય ને કેમ બંધ થાય એનું જ્ઞાન નહીં હોય તો કાર પડી રહેશે ને તમારે 2 કરોડની કારના માલિકે 20,000ના પગારદાર ઉપર નિર્ભર રહેવું પડશે કે એ આવીને ચાલુ કરે તો હું બેસું. વિચારજો. હવે સરસ્વતીનો યુગ છે. પહેલા મસલ પાવરનો યુગ હતો, જેના બાવડામાં તાકાત વધારે એ રાજ કરતા. પછી મની પાવરનો યુગ આવ્યો, જેની પાસે પૈસા વધારે એ રાજ કરતા. હવેનો જે યુગ છે ને એ માઇન્ડ પાવરનો યુગ છે. આ યાદ રાખજો, આજની જુવાનીનો યુગ છે એ માઇન્ડ પાવરનો યુગ છે. એક એપ બનાવી નાખો તમે મોબાઈલમાં, ઉબર જેવી, ઓલા જેવી, સ્વિગી જેવી, ઝોમેટો જેવી. એની ઓફિસે ન હોય, આમ તમે જુઓ તો એ પોતે કાંઈનો માલ વેચતા હોય, બીજા માલ વેચે ને બીજા માલ ખરીદે. એની વચ્ચે ખાલી એક એપ ડિઝાઇન કરીને 20-20 વર્ષના 25 વર્ષના છોકરાઓ અબજપતિ થઈ ગયા. માઇન્ડ પાવર આખો યુગ જ એ છે. તમે જ્યાં નજર કરશો, કામ કરવાવાળા લોકો છે એ મળી જશે, પણ વિચારવાવાળા, એટલે હું ઘણી વાર કહું કે કડિયા કામ ચાલતું હોય તો પથ્થરને તગારા ઊંચકવાવાળા બિચારા ખરેખર પરસેવો પાડીને મહેનત કરતા હોય, પણ એના કરતાં પૈસા વધારે આર્કિટેક્ટ કમાય, જે કોઈ દી તગારું ઊંચકતા જ નથી. એસી ઓફિસમાં બેસીને બુદ્ધિ લડાવીને ખાલી ડિઝાઇન બનાવે છે. ડૉક્ટર ખાલી ઇન્જેક્શન, મોટાભાગના ડૉક્ટરો ઇન્જેક્શન ન આપે, કમ્પાઉન્ડર આપે કે નર્સ આપે, પોતે ના આપે ઊભા થઈને, પણ લખવાના, ડિસિઝન લેવાના પૈસા કમાય છે. હવે યુગ માઇન્ડ પાવરનો આવી ગયો. નિર્ણય જે લેશે ને એ વધારે પૈસાદાર રહેશે. આર્મી જેવું થઈ ગયું. ફૂટ સોલ્જર લડવા જાય અને જનરલ બેઠા બેઠા વ્યૂહરચના બનાવે. તો આ બહુ અગત્યની વાત છે. એટલે પહેલા સરસ્વતીની પૂજા. જ્ઞાન મેળવો, કોઈ પણ ઉંમરે મેળવો. મેં એવા લોકો જોયા છે, નગીનદાસ સંઘવી નામના અમારા એક લેખક હતા, 100 વર્ષ અને 3 મહિનાની ઉંમરે ગુજરી ગયા. એમણે 97 વર્ષે તો કોમ્પ્યુટર શીખી ગયા હતા, મોબાઈલ શીખી ગયા હતા, યુટ્યુબ શીખી ગયા હતા. તો મેં એકવાર એને પૂછ્યું હતું કે સાહેબ તમે આ ઉંમરે પણ આ બધું રાખો? તો મને કહે કે જે મૃત્યુ અત્યાર સુધી નથી આવ્યું એ કાલ આવશે એવું માનીને હું શું કામ જીવવાનું બંધ કરતો? આજની સવાર સુધી જ નથી આવ્યું ને તો જ તમે મારી યારે વાત કરો છો. જે આજની સવાર સુધી નથી આવ્યું એ આવતીકાલે આવવાનું છે માનીને હું જીવવાનું બંધ નહીં કરતો. આ સરસ્વતીની સાધના, જ્ઞાનની સાધના. નવું શીખતા જાઓ. અમિતાભ બચ્ચને કેબીસીમાં એક સરસ મજાની વાત કરેલી, શીખના બંધ તો જીતના બંધ. અને એને પોતે એપ્લાય કરી છે. એટલે 81 વર્ષે તમને હજી મજબૂત લાગે છે. બીમાર છે, ખરેખર તો દીકરો હોવો જોઈએ એની જગ્યાએ, પણ દીકરા કરતાં વધારે બાપ કમાય છે. કારણ કે શીખના બંધ તો જીતના બંધ. એણે નવું નવું ચાલુ જ રાખ્યું છે. એની હારે કામ કરનારા લગભગ ગુજરી ગયા કે રિટાયર થઈ ગયા, તો નવા લોકો હારે કામ કરે છે, નવી જનરેશનમાં કામ કરે છે. તો આ શીખવા જેવું છે અમિતાભ પાસે. હું હસતા હસતા કહું કે અહીં ઘણા વડીલોય બેઠા છે, પણ તમે વિચાર કરજો, મોદી સાહેબની ઉંમર 73 વર્ષની થઈ. મોરારી બાપુ જેમની કથામાં હું ઘણીવાર જતો હોઉં છું, એમની ઉંમર 78 વર્ષની થઈ.
અને અમિતાભની ઉંમર 81 વર્ષની થઈ. ત્રણમાંથી એકેયમાં લાગે? કોઈ ત્રણમાંથી એકેયને એમ કે એમ છે કે કામ ધંધો બંધ કરીને હવે દેવદર્શન જાત્રા કરવા જાઓ? એ લોકોએ કર્મયોગ જ એટલો મજબૂત રાખ્યો છે, તબિયત એવી રાખી છે. જો કોઈ માંદાય નથી પડતા, કોઈ માંદા પડીને રજા લઈ લીધી હોય કે માંદા પડીને કામ હવે મારી તબિયત સારી નથી, 70 થયા, હવે હું કાલથી કામ નહીં કરું. બાપુ એ કથા કરે, એકથી બીજી જગ્યાએ પ્રવાસ કરીને. મોદી સાહેબ તો રોજ સવારે ઉઠીને કંઈક ને કંઈક કામ કરતા જ હોય છે. એ જ અમિતાભ બચ્ચનનું છે. મેં કીધું એમ દીકરો ઘરે ફ્રી બેઠો હશે, દીકરાની વહુ ઘરે ફ્રી બેઠી હશે, બાપુજી કામ કરે જ છે. આ તમારી નજર સામે છે. તો શું સિક્રેટ છે આ? તો એમાં દિવાળીનો બીજો દિવસ, ધનતેરસ. ધન એટલે પૈસા નહીં, પૈસાની પૂજા તો આવે જ છે ને, દિવાળીમાં આપણે કરીએ જ છીએ ને લક્ષ્મી પૂજન. ડબલ પૂજા થોડી હોય. ધન એટલે ભારત સરકારે પણ હવે તો આ જાહેર કર્યું છે, ધન્વંતરી, આરોગ્યની પૂજા. આ બધા લોકો દોડાદોડી કરે છે, પણ પોતાનું તબિયતનું ધન સાચવીને બેઠા છે એટલે કામ કરી શકે છે. તો પહેલા જીવવા માટે આપણે જો ઋષિઓ કેવો વારસો બનાવ્યો છે કે પહેલા જ્ઞાનની પૂજા, એટલે પહેલા જ્ઞાન જોઈએ, નોલેજ જોઈએ, પછી હેલ્થ જોઈએ. જ્ઞાન હશે પણ તબિયત સારી નહીં હોય તો એ જ્ઞાન નકામું. હેલ્થ જોઈએ. પછી ત્રીજી કાળી ચૌદશ આવે. કાળી ચૌદશ એટલે આપણે એમ કહીએ કે ઓલા વડા બનાવીને ગોળ કુંડાળા કરીએ, કકળાટ કાઢવા જાય ને પછી કોકના ઘરની સામે થઈ ગયું હોય પછી એ કકળાટ નવો ચાલુ થાય કે અમારા ઘરની સામે કુંડાળા કરી ગયા હતા. તો આ કાળી ચૌદશ નથી. કાલિકા એટલે પરાક્રમ, વીરતા, અભય. ખોટું થતું હોય તો સામું જવાબ દેવાનો, પડકારો કરવાનો, મૂંઝાઈ નહીં જવાનું. અમારા ઘાયલ સાહેબની કેવી સરસ મજાની પંક્તિઓ છે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમસ્તા થોડા અમે મૂંઝાઈને મનમાં જ મરી જવાના. બરાબર? સમજે છે શું કાળ અમને, સૂરજ છીએ અમે, દીપક નથી કે ઠારિયા ઠરી જવાના. તો આજે બધા નિરાશ થાય, હતાશ થાય, ડિપ્રેશનમાં જતા રહે, આપઘાતના વિચાર કરે, નેગેટિવ વિચાર આવે, ત્યારે હું ઘણીવાર કહું કે તમારે આ કાળી ચૌદશ એના માટે છે. કાલી એટલે વીરતા, અભય, પરાક્રમ, કે કરેજ રાખો, હિંમત રાખો. અમારા મરીઝ સાહેબ પણ એક સરસ શેર લખી ગયા છે, ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. મોહબ્બત તો ઘણા લોકો કરતા હોય. જે લોકો કોલેજમાં બેઠા હોય ને, અત્યારે વોટ્સઅપના ગ્રુપમાં બેઠા બેઠા ગોતતા હશે કે આપણી ભેગું કોણ ભણતું હતું, એના ડીપીમાં કેવા દેખાય છે. એવા લોકો મેં જોયા છે. તમને છે એવું જ કહું છું. મોહબ્બત ઘણા કરતા હોય છે પણ સફળી થતા હોય છે કે જે હિંમત કરીને પૂછી આવે. મનમાં મોહબ્બત કરનારા પછી 20 વર્ષ પછી એ વોટ્સઅપના ગ્રુપ જ જોયા કરતા હોય છે. બરાબર? તો હિંમત રાખવી પડશે. જીવવું હશે તો જીવનમાં કલેજું રાખવું પડશે. કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ વ્યક્તિ હોય. બરાબર? મેં એવા આપણે આરાધના જેવું પિક્ચર બન્યું હતું રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરનું, જેમાં એક માએ હિંમત રાખીને પોતાનો છોકરો કેમ મોટો કર્યો એકલે હાથે, એની કથા હતી. આ લિજ્જત પાપડ છે, આવી જ બહેનો, ગરીબ બહેનો, વિધવા બહેનો, જેની પાસે કંઈ કામ હતું જ નહીં, કોઈ આવક નહોતી, ખાલી પાપડ વણીને કેવી રીતે એણે એક આખું સંગઠન બનાવ્યું અને એમાંથી કેટલું કમાણા અને કેવડી મોટી બ્રાન્ડ ઊભી થઈ ગઈ. આજે આખા ભારતમાં પાપડની નંબર 1 બ્રાન્ડ લિજ્જત છે. નહીંતર પાપડ તો ભારતીયો બહુ ખાય, પણ બ્રાન્ડિંગની રીતે તમે જુઓ તો લિજ્જત નંબર 1 છે. હવે એ હિંમત રાખેલી બહેનોનું સંગઠન છે કે જેણે હિંમત રાખી જીવવું છે, આગળ વધવું છે. કોઈ ફેલ થાવ, નિરાશ થાવ, હતાશ થાવ, મિત્રો યાદ રાખજો, ભગવાને વ્યવસ્થા જ કરી છે મોસમ બદલતી જવાની. મોસમ કોઈ દી સ્થિર રહે જ નહીં. અત્યારે શિયાળો છે, ઠંડીનો ચમકારો છે, વળી પાછો હમણાં ગરમી આવશે. ગરમી આવશે તો કેરી આવશે. દરેકમાં કંઈક ને કંઈક મૂક્યું છે, તમે જોજો. બરાબર? પ્લસ માઇનસ 2 આવે. પછી વરસાદ આવશે, ચોમાસા આવશે. ચોમાસા આવશે તો કાદવે થશે, ને ચોમાસા આવશે તો હરિયાળીએ થશે. હું તો હસતા હસતા કહું, ગોકુળમાં જાઓ તો છાણે હોય ને ગોકુળમાં જાઓ તો દૂધે હોય. તમારે દૂધ જોઈએ છે કે છાણ જોઈએ છે એ નક્કી કરવાની જવાબદારી તમારી છે. તો જીવન તમને બધું આપશે. મોસમ બદલતી રહેશે, બહુ મૂંઝાવું નહીં. નિરાશ થાવ, નિષ્ફળ જાઓ ત્યારે ભગવાનનો આભાર માનવો, કારણ કે નિષ્ફળતા જ તમને 2 વાત શીખવાડશે. સાવ દેશી ભાષામાં કહું તો અંધારી રાત્રે કૂતરું પાછળ પડે તો જ તમને ખબર પડે કે આપણી દોડવાની સ્પીડ કેટલી છે.
ત્યાં લગી આપણે દોડીએ ને તો માપમાં દોડીએ, પણ તે દિવસે દોડીએ ને એ તો આમ દોડીએ હું હાઈ જમ્પ લોંગ જમ્પે કરી નાખે. તો નિષ્ફળતા આવે જીવનમાં તો તમને બે ફાયદા થાય. એક ફાયદો એ થાય કે આપણી અંદર શું પડ્યું છે એ ખબર પડે. બીજો ફાયદો એ થાય કે આપણી સાથે કોણ છે ને એ ખબર પડે. આ સમજો બરાબર. જલસો હોય ને, બધું જોરદાર ચાલતું હોય ને, બધા તમારી સાથે જ હોય. હું મજાકમાં કહેતો હોઉં છું કે મિત્રતામાં કેટલાક તાળી મિત્ર હોય, વાહ 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 તાળી પાડવા વાળા મિત્રો, બરાબર. કેટલાક થાળી મિત્રો હોય, તમે જમાડો ત્યાં લગી તમારા મિત્ર, થાળી મિત્ર, બરાબર. કેટલાક દિવાળી મિત્ર હોય, સિઝન બદલાય ને ત્યારે જ આટા મારે, બાકી નહીં. દિવાળીએ જ મેસેજ કરે, અમુક લોકો એવા જ હોય, તમે જોજો, હેપી ન્યુ યરના જ મેસેજ આવે, બાકી મેસેજ કોઈ દી આવે જ નહીં. હું તો ઘણીવાર એવો પ્રયોગ કરું ને કહેતો હોઉં છું જાહેરમાં કે આ બહુ ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ ને એવા મેસેજ કરે ને, જાત જાતના ફોટા મોકલે ને આને તમારે સામો મેસેજ કરવો. હવે તો યુપીઆઈ આવી ગયું કે આ QR કોડ મોકલું છું, આમાં 10,000 રૂપિયા જમા કરાવો તો મોર્નિંગ ગુડ થાય એમ છે, નહીતર બહુ બેડ મોર્નિંગ છે આજે. પછી ખબર પડે કેટલા ફૂલ મોકલાવે તમને હવાર હાજ. તો આવા દિવાળી મિત્ર હોય, કેટલાક પાળી મિત્ર હોય, મળે ત્યારે મિત્ર આપણે ને પલ દો પલ કા સાથ હમારા પલ દો પલ કે યારાને. ટ્રેનમાં બેઠા હોય તમને એમ લાગે કે ઘરે લઈને જમાડશે આપણને, સ્ટેશન ક્યારે આવે ને ક્યારે ઉતરી જાય ખબર ન પડે. પાળી મિત્ર, પાળી ઉપર બેઠા હોય ત્યાં લગી મિત્રો. પણ સાચા મિત્રો એ કહેવાય જે માળી મિત્ર હોય. માળી છે ને એને તમે જ્યારે જમીન બતાવો ને ત્યારે એમાં બગીચો ન હોય, પણ માળીનું કામ એ જમીનને સરખી કરી, પાણીનું ને તડકાનું સરખું બેલેન્સ કરી, તડકા છાયા બધું વ્યવસ્થિત કરી અને એમાં બગીચો ખીલવવાનું છે. એમાં થોડુંક કાપવું પડે ને થોડુંક નાખવું પડે, ખાતર નાખવું પડે ને વધારાની ડાળી હોય તો કાપવી પડે. પછી તમે જુઓ એ બગીચો તો તમને ખબર પડે કે વાહ, આ જગ્યાએ તો આવો બગીચો ખીલી ગયો, આપણે તો જોયું જ નહોતું. આ માળી જેવા મિત્રો હોય ને એ સાચા મિત્રો. એ તમારો ટેકો મૂકે નહીં, મોસમ બદલાય ત્યારે ફરી ન જાય, બરાબર. કાનુડાની કથા તમે જુઓ, કાલિયા નાગમાં રમવામાં બધા ભેગા હતા, બરાબર. ધુબાકો મારવાનો આવ્યો તો એકે દેખાણું જ નહીં. નહીતર 2-5 જણા એમ ન કે ભાઈ દડો તો બધા રમતા હતા ને, એકલો થોડો રમતો હતો. તો કૃષ્ણ તો પહોંચી વળે એમ હતા, એને ટટલી આંગળી ગોવર્ધન ઉંચકો, પણ બધાને ટેકો કરવામાં ઊભા રાખ્યા કે ભાઈ તમને ખરાબ ન લાગે. આ સંસ્થા ચલાવવી હોય ને તો યાદ રાખવું, પરિવાર ચલાવવો હોય તો યાદ રાખવું, ઝેર તો પીધા જાણી જાણી. મોભી હોય ને, મોભનું લાકડું આવતું પહેલા, જેને જૂના જમાનાના ઘર જોયા હશે ને ખબર હશે. છતમાં હવેથી સિમેન્ટની છત આવી ગઈ, જે લાકડાની છત બનતી ને ત્યારે એક મોભનું લાકડું હોય, વજનમાં વજનદાર ને મોંઘું લાકડું એ આવે, એના ઉપર છત આખી ટકેલી હોય, બાકીના લાકડાની પટ્ટી હોય એની આસપાસ. મોભનું લાકડું તૂટે તો છત તૂટી જાય. મોભી શબ્દ છે કુટુંબમાં, મોભી, વડીલ બા હોય, બાપુજી હોય, મોભી. કોકે તો ઝેર પીવા જ પડતા હોય, ઝેર તો પીધા જાણી જાણી, જાણી જોઈને પીવા પડતા હોય. ખબર હોય કે અપમાન થાય છે, ખોટું થાય છે, પણ ગળી જવું પડે. નીલકંઠ મહાદેવની જેમ ઝેર છે ને ગળી નહીં જવાનું તો આપણે ખતમ થઈ જાય, થૂકી જાવ તો સામેવાળા ખતમ થઈ જાય, ગળામાં અટકાવીને રાખી દેવાનું હળવેકથી. તો વિચારજો કે આ મુશ્કેલી તો બધાના જીવનમાં આવતી જ હોય, બધા દુઃખી થતા જ હોય. ચાર્લી ચેપ્લિન નામનો એક હાસ્ય કલાકાર હતો, બહુ મોટો. એક જમાનો હતો એનો, ચાર્લી ચેપ્લિનનો. એ સ્ટાઇલમાં લોકો ચાલતા, મૂંગી ફિલ્મોમાં બહુ હાસ્ય જન્માવતો. આખી જિંદગી એને હાસ્યનું કામ કર્યું ને ખૂબ પ્રસિદ્ધિ મેળવી. એણે એમ કહેલું છે કે તમે દરિયાના કિનારે ચાલો અને પગ ભીના ન થાય એવું બને, પણ તમે સંસારના કિનારે ચાલો અને આંખ ભીની ન થાય એવું ન બને. થાય જ. અને એટલે કૃષ્ણએ બોજ બધો પર્વતનો પોતાને આંગળી ઉપર રાખ્યો છે, પણ ફોટો પડાવવામાં બધાને ભેગા રાખ્યા છે. કુટુંબ ચલાવી હોય, સંસ્થા ચલાવી હોય, તમારે આ થોડુંક રાખવું જ પડે, થોડુંક વજન તમારે વધારે લેવું પડે, પણ સામે ઊભા રાખવાને બદલે સાથે ઊભા રાખવા પડે બધાને, નહીતર ખટપટ જ થાય. તો આ બધી વસ્તુનો સાર ક્યાં નીકળે? જીવન જીવવું હોય તો હિંમત રાખવી, કોઈ પણ પરિસ્થિતિમાં પાર નીકળવા માટે. ભગવાન જેવો ભગવાન આપણી ભેગો છે તો ક્યાંક ને ક્યાંક નીકળી જ જાશું. થોડીક ધીરજ રાખવી. હું એક હિન્દીની શાયરી સંભળાવતો હોઉં છું ઘણીવાર કે પાઉં દલદલ મેં સહી ટિકાએ રખ,
કાદવમાં પગ છે પણ લપસી જાવ, આપણે કાદવમાં પગ હોય શું કરીએ, બાથરૂમ લીસું હોય શું કરીએ, પગ આમ પકડી રાખીએ, પગને પકડી રાખીએ, આપણે આમ નહીં, આમ મજબૂતાઈથી, બરાબર, એક એક ડગલું આમ મજબૂત મજબૂત કરીને મૂકીએ, પાઉં દલદલ में ही સહી ટીકાએ રખે. હવે કાદવ જવાનો નથી પણ તમારે પગલું સાચવીને ભરવાનું છે. દલદલ में ટીકાએ રખે, મુસીબતો में हौसला बनाए रखे. મુસીબત આવે તો મેં કીધું હિંમત હારી નહીં જવાની, ઊંડો શ્વાસ લઈને કહેવાનું ઘશે ભગવાનની જે ઈચ્છા, પણ આપણે આમાંથી ગમે તેમ કરીને પાર નીકળવાનું છે. પરિસ્થિતિ તો બદલાઈ જવાની. ચકડોળમાં પાલખી આજે ઊંચી છે કાલ નીચી થાય, નીચી છે કાલ ઊંચી જાય. આજે શેર બજારમાં ભાવ વધે ને સાંજે ઘટે, અને ઘટે એના વધે ખરા. હમણાં અદાણી સાહેબે ન જોઈ લીધું નજર સામે, નીચે ગયા ને ઊંચે આવ્યા, બરાબર. તો આ જીવનનું ચક્ર છે. તો માય ફ્રેન્ડ્સ, સાદી સીધી વાત કે તમે દલદલ મેં પગ લપસી પડો એને બદલે જરાક ધીમે ધીમે પણ મક્કમ પગલા ભરો. मुसीबतों में हौसले टिकाए रख. कौन कहता है छलनी में पानी को भरा नहीं जा सकता. छलनी એટલે ચાળણી. कौन कहता है छलनी में पानी को भरा नहीं जा सकता. ચાળણીમાં પાણી કેવી રીતે ભરાય? કાણા હોય, પાણી બધું નીતરી જાય. બરફ જમને તક ધૈર્ય ટિકાए रख. બરફ જામે ને તો ચાણી તમે પાણી ભરીને આપી શકો, બરફનો ટુકડો ભરીને આપો, ચાણીમાં ટપકી ન જાય પાણી. પણ બરફ જામે ત્યાં લગી ધીરજ રાખવી પડે. આજના સમાજમાં મારું નિરીક્ષણ એવું છે કે સૌથી મોટો પ્રશ્ન છે ધીરજનો, ટોલરન્સનો, સહન શક્તિનો. માથાકૂટ પહેલાંય થતી, પહેલાં ટપાલ લખીને લોકો ઘરે કહેતા કે હવે આવી લગ્ન થાય ને કંઈક માથાકૂટ થાય તો ટપાલ લખતા. ટપાલનો જવાબ આવે ત્યાં 15 દી થાય, માથાકૂટ ભૂલી ગયા હોય લોકો કે શેની થઈ હતી માથાકૂટ. દાળ બગડવામાં થઈ હતી, દાળ તો સુધરી ગઈ હોય ત્યાં લગી. હવે સીધા વિડીયો કોલ જ કરે છે, બરાબર. તો હવે સહન શક્તિ ઓછી થઈ ગઈ, બરાબર. ઇન્સ્ટન્ટ આવી ગયું બધું. તો ઘણીવાર હું કહું કે તમારે ગુસ્સો આવે ન આવે એવું નથી. મહાદેવ નહીં આવતો ને ત્રીજું આંખ ખોલી નાખતા, પણ ગુસ્સો ડાયમંડ નેકલેસ જેવો રાખવો. કોક દી આવે ને તો કામનો, રોજ આવે ને તો નકામો. રોજ ગુસ્સે થશો તો ધીરે ધીરે લોકોને ટેવ પડી જશે કે આ તો ગુસ્સે થયા કરે, આપણે આપણું કામ કરો. એ બોલ બોલ કરે, આપણે આપણું કામ કરો, બરાબર. આ સાસુ વહુમાં યાદ રાખવા જેવું છે, બરાબર. બહુ ગુસ્સા કરો તો પછી બહુની ટેવ પડી જાય કે આ ઠીક છે, એ તો માજી કીધા રાખે, આપણે શું એમ, બરાબર. હમણાં એક હિન્દીનો પેલો મેસેજ ફોરવર્ડ થતો થતો મારે આવ્યો હતો કે ભાઈ વહુ કંઈક તૈયાર થઈને પિક્ચર જોવા માટે બહાર જતી હતી એટલે સાસુ ખીજાણા કે ક્યાં જમાના આ ગયા હે. તો હવે બહાર દરવાજેથી કીધું કે દહીં જમા લેના બાજી, ક્યાં જમાના, દહીં જમા લેના. તો હવેનો યુગ છે ને એ કેવો છે કે હળી મળીને રહેવાનો યુગ છે. એક પાવરફુલ થાય, એ યંગ હોય કે ઓલ્ડ હોય, એ જમાના પૂરા થઈ ગયા. બે થોડી થોડી બાંધછોડ કરવી પડે. જે જૂના છે એને નવોનો સ્વીકાર કરવો પડે, જે નવા છે એને જૂનાને આદર્શ આપવો પડે. બે વસ્તુ થાય, એક સ્વીકાર કરે ને બીજા આદર આપે તો જ ચાલે, બાકી ચાલે નહીં. એટલે હરીફરીને વાત તો ત્યાં જ આવે છે કે જીવન જીવવું હોય તો કલેજામાં હિંમત રાખવી. તો વિચારજો, સહન શક્તિ પણ હિંમતનું જ નામ છે. સહન એ જ કરી શકે જેનામાં થોડીક ધીરજ હોય, થોડીક હિંમત હોય. ધીરજ એ જ રાખી શકે જે હિંમતવાળો હોય. હું ઘણી વાર કહું કે વીરતા એટલે ખાલી આમ હાથમાં તલવાર લઈને ફડાકા મારી દેવા એ નહીં. સમયની રાહ જોવી ને એ પણ વીરતા છે. કૃષ્ણએ તમે જુઓ સુદર્શન કુરુક્ષેત્રમાં ઉપાડ્યું નથી, ખાલી ધીરજથી રાહ જોઈ છે મોકો ક્યારે આવે. અશ્વત્થામાં હાથીનો મોકો, જયદ્રથનો મોકો, દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, દરેકના મોકાની એમણે રાહ જોઈ છે. પોતે ક્યાં હથિયાર જ લીધું છે હાથમાં? જરાસંઘને મારવા માટે હથિયાર હાથમાં નથી લીધું, એ મોકો જોઈને ભીમની પાસે મરાવી નાખ્યો. વિચારજો. તો આટલું કરો ને તમે જીવનમાં, હેલ્થ, બરાબર, નોલેજ, કરેજ, પછી છે ને એ લક્ષ્મી છે, એ વેલ્થ, એ ટકે. એટલે દિવાળી, જો 4 દિવસના તહેવારમાં લાઈફની ડિઝાઇન આવી ગઈ. વેલ્થ, લક્ષ્મી છે એ જરૂરી છે, પણ કેવી લક્ષ્મી? સાત્વિક લક્ષ્મી. કોકને છેતરીને, કોકનું ખોટું કરીને, કોકના અણહકની લઈને લક્ષ્મી હોય. આપણે મોહમ્મદ અઝરુદ્દીન મેચ ફિક્સિંગમાંથી પૈસા કમાણો એ ઘણા લોકોને ખબર જ છે. જાહેરમાં આવી ગયું, સમાચાર આવી ગયા, એની ક્રિકેટની કરિયર એના કારણે બંધ થઈ ગઈ. પૈસા તો આવી ગયા,
ભલે આબરૂ ગઈ પણ પૈસા આવી ગયા. પણ એ ઘણા લોકોને ખબર નહીં હોય કે અઝરુદ્દીનના 2 દીકરામાંથી એક દીકરાનું અવસાન બાપુજીએ 20 લાખની બાઇક લઈ દીધી હતી. પૈસા હતા એ હમણાં નહીં હો, વર્ષો પહેલાની વાત છે. આજે તો 20 લાખની કિંમત હવે ઓછી થઈ ગઈ, પણ જ્યારે 20 લાખ કરોડમાં ગણાતા હતા ત્યારે એણે ફોરેનથી મંગાવેલી ઇમ્પોર્ટેડ બાઇક છોકરાને બર્થડે ગિફ્ટમાં આપી હતી અઝરુદ્દીને. અને એ બાઇક ચલાવીને ફાસ્ટ નીકળો, એક્સિડન્ટ થયો ને ગુજરી ગયો. હવે એ કંઈ રોવા નથી આવ્યો આપણી પાસે, એટલે આપણને બહુ યાદ નથી રહેતું. પણ સમજી લેજો કે કર્મના નિયમના ફેંસલા તો થતા જ હોય છે, હકના અને અણહકના. અણહકની કમાણી અણહકમાં જાય, આવે ખરી અને અયાસીમ જાય ખરી, આવે ધોધમાર ને જાય ધોધમાર. બરાબર? એટલે આપણી ભાષામાં લક્ષ્મીની સાથે શું લખાય? શ્રી સવા. એટલે 25% જેટલો માર્જિન રાખવો, એનાથી વધારે માર્જિન લઈને લોકોને દુઃખી ન કરવા. શ્રી સવા 25% સુધીની છૂટ. પ્રોફિટ માપમાં લેવો, એટલો બધો પ્રોફિટ ન લેવો કે તમને જે ચૂકવતા હોય પૈસા એ પૈસા જ કમાતા બંધ થઈ જાય. તો થોડોક સમય તમે પૈસા કમાશો પછી કોઈ હશે જ નહીં. બરાબર? સૌથી મહત્વની વાત આ છે, હમણાં એક ટેલર સ્વિફ્ટ નામની ગાયિકા છે, બહુ મોટી અમેરિકાની, અત્યારે નંબર 1 ગાયિકા છે. એના ઉપર મેં લેખ લખેલો. એની 8,000 કરોડ રૂપિયા કમાણી આ વર્ષમાં, 8,000 કરોડ. અને એણે પોતાના દરેક ટ્રક ડ્રાઈવરને પણ પૈસા આપ્યા, બોનસ. 534 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું પોતાના સ્ટાફને. એટલે કોકે કીધું કે ભાઈ આટલું બધું ટ્રક ડ્રાઈવરોને જે સામાન લઈને હેરફેર કરતા હોય કોન્સલ્ટમાં, એને બોલાવીને સ્પેશિયલ બોનસ આપ્યું. એટલે એણે એમ કીધું કે આ લોકો જો સરખા જીવશે ને તો જ હું સરખી રીતે કામ કરી શકીશ. આ મારી ટીમ છે, મારી ટીમ ભૂખી હોય અને હું ખાલી જલસા કરું ને તો આમાંથી જ કોઈક ક્રિમિનલ થશે. સૌથી પહેલો ઘા ત્યાંથી જ આવશે. એના કરતાં મારી પાસે છે એ તો ભગવાને ધાર્યા કરતાં વધારે આપ્યું છે, તો આપણે આમને ભગવાનને એણે ધાર્યું હોય એના કરતાં વધારે આપો ને. મને આપવાવાળો જો મારી અપેક્ષા કરતાં વધારે આપે છે તો એની આપવાવાળી હું છું, એની બોસ હું છું, તો એને હું એની અપેક્ષા કરતાં વધારે ન આપું. આ માણસ જો શીખી જાય ને તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. પૈસા જ આપવા એવું જરૂરી નથી. સરપ્રાઈઝ ક્યારેક મીઠી આપો, કંઈક સ્મિત આપો. હમણાં મોરારી બાપુની કથા હતી મુંબઈમાં, હું છેલ્લા દિવસે ગયો તો બાપુ કથાના છેલ્લા દિવસે છેલ્લું સમાપનમાં એમ બોલ્યા કે ભાઈ બધા આપણને પૂછે કે મને લઈને આવે આ આપો ને તે આપો ને. મારે કાંઈ ગુરુ દક્ષિણા જોતી નથી. હું તમને એક વસ્તુ માગું દક્ષિણામાં, મુસ્કુરાતે રહો. કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખુશ રહો ને. ખુશ રહેવામાં ક્યાં ટેક્સ છે, ક્યાં જીએસટી દેવાનો છે? સ્માઇલ કરો. તમારું નિરીક્ષણ કરજો, સવારથી સાંજ સુધી તમે હસશો ને તો સામો માણસ હસશે, મોઢા નહીં બગાડે. સાદો નિયમ છે. મારી કાર ઘણીવાર અટવાયેલી હોય ને કે ટ્રાફિકમાં, તો લોકો પોલીસવાળાને જોઈને કાર આડી અવળી કરે કે હમણાં દંડ કરશે, ફાઇન કરશે. હું પોલીસવાળાને જ પૂછું કે સાહેબ હવે આમાંથી બહાર કેમ નીકળવું? સાહેબ કહીને રિસ્પેક્ટ આપીને તમે એને પૂછો છો ને તો એ જ તમને બહાર કાઢશે. આ મારું નિરીક્ષણ છે પર્સનલ. બરાબર? હજી સુધી કોઈ એમ નથી કીધું કે આ ગાડી લઈને ક્યાં આવી ગયા. કારણ કે હવે તમે સાહેબ કહીને વાત કરો છો, એ અપમાન તો કરી ન શકે તમારું. અપમાન કરવાની જગ્યા જ કાઢી નાખી તમે. તમે એને તડકામાં ઊભીને 8 કલાક લગી ડ્યુટી કરી હોય, 5 જણાને લમણા લીધા હોય, એનો મગજ અડધો ખાલી થઈ ગયો હોય, ત્યાં કોઈક સાહેબ કહીને વાત કરે તો પછી એનાથી ગાળો તો દેવાતી નથી. એટલે તમારે એને એમાં સામું સાહેબ જ કહેવું પડે કે હા સાહેબ બોલો. બરાબર? આ વિચાર કરજો. ક્યારેક આપણે શાબાશીની કંજૂસી રાખીએ છીએ. શાબાશી થોડીક વધારે આપીએ ને તો વાંધો નથી આવતો જીવનમાં. ક્યારેક સારું કામ થાય બિરદાવો. હું કહું તો હોઉં છું કે કૃષ્ણ પાસેથી શીખવા જેવું એ છે કે બહારની દુનિયામાં સુદર્શન વાપરો ત્યાં લગી વાંધો નહીં, ઘરમાં સુદર્શન ફેરવવું નહીં. ઘરમાં વાંસળી વગાડવી. કૃષ્ણએ ઘરમાં સુદર્શન ફેરવાના કોઈ દાખલા નથી. આપણી શું મુશ્કેલી છે કે આપણે બહાર એટલી બધી વાંસળી વગાડીને આવતા હોય જ ને, ઘરે વાંસળીનો સ્ટોક ખાલી થઈ ગયો હોય છે, સુદર્શનનો એમને પડ્યો હોય છે. એટલે ઘરમાં જ ફરે. પછી બારી કેમ ખુલ્લી છે ને દાળ કેમ ઠંડી છે ને ત્યાંથી શરૂ થઈ જાય. અહીં તો બહેનો ઘણી મોટી સંખ્યામાં છે ને એને હું વકીલ તરીકે નથી કહેતો, હું તો બે પક્ષનું કહેતો હું. બરાબર? બેને લાગે. જો બહેનોને કહેતો હું ટૂચકો કહેતો હું ખાસ બહેનોને સમજાવવા માટે કે હસબન્ડ વાઈફ સરસ તૈયાર થઈને લગ્નના રિસેપ્શનમાં જવા માટે ગાડીમાં બેસીને નીકળ્યા. અને નીકળ્યા તો ગાડીમાં પંચર પડી ગયું ને અંધારો એરિયા. વાઈફે સવાલ પૂછવાને શરૂ કર્યા કે ભાઈ કેમ પંચર પડ્યું ગાડીમાં? તમને દેખાણું નહીં?
કાંટો હતો, ખીલી હતી. હવે શું થશે? તમારી પાસે સ્પેર ટાયર છે, તમને નાખતા આવડશે ટાયર આમાં. આ બહાર ઊભા રહેશું ને મેકઅપ ઓગળી જશે તો? બહાર ગરમી કેટલી છે, આપણે જ્યાં પહોંચવાનું ત્યાં જમવાનું પૂરું થઈ જશે તો? આટલા બધા સવાલો ચાલતા હતા ને ત્યાં કોઈક આ કૌશિકભાઈ જેવા ભાઈ નીકળ્યા ને એણે જોયું કે આ 2 જણા ઊભા છે, અંધારો એરિયા છે, કોઈ બીજું છે નહીં. તેણે ઓલા ભાઈ ટાયર ઓલું કામ કરતા હતા ત્યાં જઈને કીધું હું તમારી કંઈ હેલ્પ કરું? તો કે આ મારા વાઈફ હારે થોડીક વાર ગપ્પા મારો ને તો હું આ ટાયર ફરશું. ટાયરે છે કેમ પંચર પડ્યું એ જોવાનો અત્યારે ટાઈમ નથી, અંધારામાં ખબર પડે નહીં. બરાબર, આપણી પાસે સ્પેર ટાયર છે, 5 મિનિટ નાખવામાં થાય, મેકઅપ ઓગળવાનું નથી, મોડું થવાનું નથી, 5 મિનિટનું કામ છે, પણ આ જવાબ દેવામાં બીજી 15 મિનિટ જાય એમ છે. એટલે એના કરતાં હું પહેલાં તમે એને ટાઈમ આપો, એને વાતો કરો, એટલે હું 5 મિનિટમાં હમણાં ગાડી સરખી કરતો. તો આ બહેનોને કહેતો હોઉં છું ઘણી વાર કે ભાઈ આપણા જ માણસ છે, બરાબર, તમને ખબર જ છે કેવા છે એ તમને જાણે તો થઈ જ ગઈ હોય ને. બરાબર, અમારા એક મિત્ર ખીજીને લગ્નના કંઈક 3-4 વર્ષે કંઈક ખીજાણા ભાભીને, બરાબર, ખીજાઈને ભાભીને કીધું કે તારામાં તો કંઈ અક્કલ જ નથી, તારામાં તો કંઈ મીઠું જ નાખવાનું ભૂલી ગયા લોકો એમ કે. એટલે અમારા ભાભી અત્યારે થાબું છોડી દીધું, કાંઈ એટલે તો તમને પહોણી આ મીઠું નાખવાનું, તો મીઠું જાજુ નાખ્યું હોત તો હું કંઈક બીજું ગોતી લેત ને, ઓછું હતું એટલે તમે આવી ગયા હાથમાં. તો ઓલા ભાઈ પછી બીજી વાર સંભળાવવાનું જ બંધ કરી દીધું આ પાછા સાંભળા પછી. તો બે પક્ષ છે, જેમ બહેનોને મેં કીધું એમ ભાઈઓને કહું છું કે આ વસ્તુ સમજવા જેવી, ધ્યાન રાખવા જેવી છે કે આ લોકડાઉનમાં ખબર પડી ને કે લોકોને ઘરમાંય કામ હોય, બહાર જ કામ હોય એવું નથી હોતું. 1000 હાથવાળી માતાજી જોગમાયાની આપણે પૂજા કરીએ છીએ ને, 1000 હાથવાળા આર્યા આ જોગમાયા બધા બેઠા જ છે. સવારનું કોઈ પણ ગુજરાતી ઘર લઈ લ્યો, તમને 1000 હાથ દેખાશે ઘરની અંદર. વિચારજો, ક્યારેક શાંતિથી વિચાર કરજો. એક હાથથી નાસ્તાનો ડબ્બો ભરતો હશે, એક હાથમાં ચા ગરમ થતી હશે, એક હાથમાં દૂધની બોટલ ઠલવાતી હશે, એક હાથમાં કપડાં ધોવાતા હશે, એક હાથમાં પોતાના વાળમાં કંઈક કાસકો ફરતો હશે, એક હાથમાં છોકરાઓના વાળમાં કાસકો ફરતો હશે, એક હાથમાં કોઈક પતિનો જભો પ્રેસ થતો હશે, બરાબર, એક હાથમાં ટિફિનનો ડબ્બો ભરાતો હશે, એક હાથમાં સવારનો કંઈક બીજો નાસ્તો છે એ એક નાસ્તો બનાવ્યા પછીનો બીજો તૈયાર થતો હશે, એક હાથમાં છાપું ફોલ્ડ કરીને મુકાતું હશે, એક હાથમાં કચરો વળાતો હશે. કેટલા હાથ થયા? જો અત્યારે હું બોલ્યો એમાં તો 19-20 હાથ થઈ ગયા, અને હજી કામ તો પૂરું થયું જ નથી. હું તો મેં એકવાર એક લેખ લખેલો, એમાં લખેલું કે મમ્મીઓને વેકેશન નથી હોતું, છોકરાઓને વેકેશન હોય, મમ્મીને ડબલ કામ થઈ જાય વેકેશન આવે એટલે. જો મમ્મી હોય તાળી પાડી આવી. તો બેલેન્સ વગર, એડજસ્ટમેન્ટ વગર ચાલતું નથી જીવન. આ જ શીખવાનું છે. બધું જોઈએ. જો જીવનમાં તમને સૌથી વધારે ગોપી ભાવે પ્રેમ કરવાવાળા આવશે, એને રાસ આપો, આનંદ આપો, રસ આપો, પ્રેમ આપો. પછી અર્જુન ભાવે શીખવાવાળા આવશે, એને જ્ઞાન આપો, માર્ગદર્શન આપો, સહાય આપો, ટેકો આપો. અને શિશુપાલ ભાવે નડવા આવશે, એને 100 વખત સહન કરીને પછી બ્લોક કરી દો. મારી નાખો એમ હું નહીં કહું, જમાનો ફરી ગયો. મારી નાખો તમે જેલમાં જાઓ 15 વર્ષ માટે, ફાંસીએ લટકી જાઓ. મારવાના નહીં, બ્લોક કરવાના. બ્લોક એટલે ઓમ ઇગ્નોરાય નમઃ. આ બાપુએ જ એકવાર એમની કથામાં કીધું હતું, મને બહુ ગમી ગયું. ઓમ ઇગ્નોરાય નમઃ. ઇગ્નોર. બરાબર, સ્પીડ બ્રેકર આવે તો ગાડીની સ્પીડ ધીમી થાય જ, પણ સ્પીડ બ્રેકર એ આપણી અંતિમ મંજિલ નથી. ત્યાં ગાડીને બ્રેક મારીને ઊભી ન રાખી દેવાય. હળવેકથી સ્પીડ બ્રેકર ઠેકાડીને આપણે જ્યાં જવું છે ને એની યાત્રા ચાલુ રખાય. મેં એકવાર લખેલું, પછી વાયરલ થઈને મારી પાસે જ આવે ફરતું ફરતું, કે આપણી પથારી આપણા પોતાના જ ફેરવી નાખતા હોય છે. પારકાઓને જ ખબર ક્યાં હોય તમે પથારી ક્યાં પાથરો છો. તમે જો રામાયણમાં તમે ઇતિહાસ જુઓ, બરાબર, રામને વનવાસ ક્યાંથી મળ્યો? મંથરા અને કૈકેયી પોતાના ઘરમાં, બરાબર. વાલીનું મૃત્યુ કેવી રીતે થયું? સુગ્રીવ ઘરમાં. રાવણ સાથે માથાકૂટ શરૂ ક્યાંથી થઈ? શુપર્ણખા ઘરમાં. અને રાવણનું મૃત્યુ કેવી રીતે થયું? વિભીષણ. વિભીષણ વગર તો એ મળતો નહોતો. પેલે એને કીધું નાભીમાં તીર મારો, બરાબર, ઘરનો માણસ. અને સીતાનો ત્યાગ પણ કોના થકી થયો? અયોધ્યાવાળા, લંકાવાળાથી નહીં.
લંકામાંથી સીતા પાછા આવી ગયા હતા, પણ અયોધ્યામાંથી ગયા એ પાછા ન આવ્યા. આખી રામાયણ આપણને આ તો શીખવાડે છે કે ભાઈ દરેક વખતે એવું જ થાય છે કે તમારું બહારવાળા બગાડે એના કરતાં કદાચ નજીકવાળા વધારે બગાડી નાખે છે. અને એનું એકમાત્ર કારણ છે બળતરા. 4 અક્ષરનો શબ્દ બળતરા. હમણાં આવતો હતો ને તો આગળ એક ટ્રક જતો હતો, આમણે તાહાવ તાજું એકદમ ફ્રેશ. તો ટ્રકની પાછળ લખેલું હતું, એટલું ઝડપથી પસાર થતા હતા એટલે ભાઈ ફોટો ન લેવાડો, બાકી ફોટો લઈ લેતું, પણ ફોટો હલી જાય એમ હતો. ટ્રકની પાછળ એટલું લખેલું હતું કે દમ હે તો પાસ કર વરના બરદાસ્ત કર. તો પાછળ બેઠા બેઠા બળતરા કરી રાખો, હોર્ન વગાડે રાખો, એના કરતાં દમ હે તો પાસ કર, તો તમારી સ્પીડ વધારો અને મને ઓવરટેક કરીને આગળ જતા રહ્યો, કંઈ માથાકૂટ નથી. વરના બરદાસ્ત કર, નહીંતર શાંતિથી સહન કરો. ભાઈ તમે એકલા જ રોડ ઉપર નથી, અમે છીએ, અમારી પાછળ પાછળ હાલ્યા આવો. આપણી બધી બળતરાનું કારણ એ હોય છે કે આપણે બીજાઓ શું કરે છે એની જોયા કરીએ છીએ. સ્પર્ધા કરો, સરખામણી ન કરો. જીવનમાં સુખી થવું હોય તો એક લીટીની વાત, સ્પર્ધા કરો, આગળ વધશો. પોતાની જાત સાથે સ્પર્ધા કરો કે આપણે હવે આટલું શીખી ગયા, હવે નવું શું કરશું? આટલી કસરત કરી, હવે વધારે કસરત કેમ કરશું? આટલું જ્ઞાન મળ્યું, હવે નવું જ્ઞાન ક્યાંથી લઈ આવશું? આટલી રંગોળી કરતા આવડી, હવે નવી રંગોળીની ડિઝાઇન ક્યાંથી લઈ આવશું? જાત સાથે સ્પર્ધા કરો, પણ સરખામણી ન કરો. અત્યારે એવો એક આખો ટ્રેન્ડ આવી ગયો છે કે લોકો લગ્નની અંદર આઈફોન કહેવાન, ગાડી કેવી, એસી કહેવાન, લોકો એમ જોઈને લગ્ન કરી નાખે છે કે બંગલામાં કેટલા એસી છે, પણ એ વિચાર જ નથી કરતા ટેમ્પરેચર કયું માફક આવવાનું છે. એ તો પરિણા પછી માથાકૂટ શરૂ થાય, કાંઈ ઠંડી વધારે છે, ગરમી વધારે છે એની સમજવા. કાર લેવા જાય ને માણસો, મારે મુસાફરી બહુ વધારે રહે તો મેં વોલ્વો કાર લીધી. હું તો ચલાવતો નથી, મારે જ બેઠા રહેવાનું હોય, આરામ કરવાનો હોય. તો ઘણા લોકોએ મને કીધું કે ભાઈ તમે વોલ્વો કરતા તો મર્સિડીઝ ને BMW ને પૈસા તો તમે ખર્ચો જ છો. તો પછી મેં કીધું પૈસા હું નથી ખર્ચતો, લોનના હપ્તા ભરું છું, પૈસા બેંક ખર્ચે છે. હું જે આ બધી કમાણી કરું હરતા ફરતા એમાંથી બેંકમાંથી હપ્તા ભરી દઉં દર મહિને. તો મને કહે તો તમે એમ કે, મેં કીધું વોલ્વો સેફ કાર છે એટલે આપણે એ લીધી. આપણે કંઈ સીન સપાટા મારવા માટે કાર લેવી નથી, આપણે કામ કરવા માટે લેવી છે. મર્સિડીઝ, BMW, ઓડી બધી થોડી થોડી મોંઘી છે, ફપકાદાર છે, સીન સપાટાવાળી છે. તો એમાંથી હું તમને આ કહું છું કે લોકો કાર લેવા જાય ને ત્યારે કલર જોવે એને, અંદર એસી જોવે ને, સીટ જોવે ને, લાઇટિંગ જોવે ને. કોઈ ભાગ્ય જેવું પૂછતું હશે કે હું આટલા લાખ રૂપિયાની કાર લઉં છું તો એન્જિન કેવું છે? એન્જિનમાં હજી ખબર ન પડે, જોઈને આમ ડોકું કાઢીને એમને હા સરસ છે સરસ છે, પણ કંઈ ખબર તો હોય નહીં. ગ્રાઉન્ડ ક્લિયરન્સ, ટોર્ક, RPM આવા બધા શબ્દો તો કોઈ પૂછતું જ નથી, પૈસા ખર્ચી નાખે. તો લગ્ન કરો અથવા તો ભાગીદારી કરો અથવા તો મૈત્રી કરો, સંબંધ રાખો, પાડોશ બનાવો, કાંઈ પણ માં હંમેશા યાદ રાખજો, આપણે કાર લઈએ ને એની ડિઝાઇન છે ને તો 5 લાખ રૂપિયામાં તમારે નવી જેવી કરવી હોય એવી થઈ જાય. અંદર સોફા નાખવા હોય સોફા આવે ને, ફ્રીજ નાખવા હોય ફ્રીજ આવે ને, ટીવી નાખવા હોય ટીવી આવે, પણ એન્જિન નવા ન આવે. એન્જિન જાય તો પછી આખી ગાડી તમારે ભંગારમાં નાખી દેવી પડે. એન્જિન એટલે માણસનો સ્વભાવ. એન્જિન જોઈને પસંદગી કરશો ને તો બાકીના એક્સટિરિયર ફરી જશે, વાંધો નહીં આવે. કોકિલાબેન અંબાણીનો હાથ જ્યારે ધીરુભાઈ અંબાણીના હાથમાં એના બાપુજી આપ્યો હશે ને ત્યારે ધીરુભાઈ નહોતા ને રિલાયન્સ હતું જ નહીં. પણ એણે એન્જિન જોયું હશે કે આ છોકરો વ્યવસ્થિત છે, કારણ કે એ વધારે સમૃદ્ધ કુટુંબ હતું. કોકિલાબેન વાળું કુટુંબ સમૃદ્ધ કુટુંબ હતું. ધીરુભાઈ ત્યારે સંઘર્ષ કરતા હતા, પણ એને એ જોયું હશે ને કે આ છોકરી સુખી થશે, કારણ કે આ એન્જિન મજબૂત છે. આજે ગાડી નથી કાલ ગાડી લઈ આવી દે એવું છે, આજે ફોન નથી કાલ ફોન આપે એવું છે. આજે ફોન કેટલા છે એ જોઈને લગ્ન કરી લેશો ને તો દુઃખી થશો, પણ આવતીકાલે ફોન લેવાની ત્રેવડ કેટલાની છે એ જોઈને કરશો ને તો સુખી થશો. આ રિયાલિટી ઓફ લાઈફ કહું છું તમને, આ મોકો મળ્યો છે તમારી સાથે વાત કરવાનો. એટલે તો મારા મિત્રો, જે જીવનમાં શીખવાનું છે આ જ છે, સંઘર્ષ બધાને કરવાનો જ છે. અમીર હોય કે ગરીબ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગુજરાતી હોય કે મરાઠી હોય, સંઘર્ષ તો બધાના કપાળે લખાયેલો જ છે. શ્વાસ લેવો એ સંઘર્ષ છે, કોરોનાએ બતાવી ન દીધું. બરાબર, પહેલા આપણે એમ થતું ફેફસામાં શું જોવાનું હોય, બધા હાર્ટની બીમારીનું બધી ચિંતા કરતા.
એની દવાઓ પહેલેથી લઈ લે ને બ્લડ પ્રેશરની ચિંતા કરે ને પછી કોરોનાએ યાદ કરાવ્યું તો ઓક્સિજનના મીટર લઈ લઈને ફરવા માંડ્યા બધા 96 છે કે નહીં 96 છે કે નહીં. બરાબર, આ તો પેપરમાં હતું જ નહીં કોઈ દી. 2019 લગીમાં અહીં બેઠેલામાં કેટલાય ઓક્સિજન, ક્વોરન્ટાઇન, આઇસોલેશન આવા શબ્દો સાંભળ્યા હતા. બરાબર, ઓક્સિજન છે એ બધાને ખબર હોય પણ કેટલાય ઓક્સિજન માપવાની કોશિશ કરી હતી પોતાનો કે આપણે કેટલો આવે છે આંગળીમાં. માથે પડ્યું જ ખબર પડી ફેફસું એક અંગ છે એ જોવાનું હોય. ભગવાને કાંઈ રચના નકામી નથી કરી. માનવ શરીર છે ને એવું જ માનવ કુટુંબ છે. તમને એમ લાગે કે આ નકામી, તમે હું એમ કહું કે આ ટતલી આંગળી નકામી છે, લ્યો આ ટતલી આંગળી ન હોય ને તો સ્માર્ટફોન તમે પકડો કેવી રીતે? વિચારજો, ટતલી આંગળીને ટેકે તો તમારો સ્માર્ટફોન હાથમાં હોય. બરાબર, ટટલી આંગળીની છેલ્લી ગ્રીપ તો સૌથી મહત્વની છે. તો તમે પકડો જ સાહેબ, તો હું ખોટું કહેતો હોત કયો? બરાબર, અને અંગૂઠાથી જ મેસેજ ટાઈપ થાય. અંગૂઠો કાઢી નાખો તો એ પૂરું થઈ જાય. અંગૂઠો ન હોય તો ફરે કેમ? બરાબર, વિચારજો. એટલે ઈશ્વરે કંઈ નકામું મૂક્યું જ નથી. એને ન ખાઈપા, એને તમે કહો ફેફસું, આપણે એમ કહીએ કે પૈસા આપો, ફેફસું રાખો, એમ બંધ થઈ જાય શરીર ચાલતું. કિડની આપો તોય બંધ થઈ જાય, લીવર કાઢી નાખો તોય બંધ થઈ જાય, હાર્ટ કાઢી નાખો, બ્રેઇન કાઢી નાખો, એકેય વસ્તુ વગર, પેનક્રિયાસ કાઢી નાખો બંધ થઈ જાય, આંતરડું કાઢી નાખો બંધ થઈ જાય. કાંઈ વધારાનું નથી, વધારાનું કાંઈ જ નથી. હા, દરેકનો નાનો મોટો રોલ છે. હાર્ટનો મોટો રોલ હોય તો પેનક્રિયાસનો નાનો રોલ હોય, પણ રોલ તો છે જ. એ તો જ્યારે અંગ બગડે ને ત્યારે ખબર પડે. સરપેટી ઉપર સોજો આવે તો ખબર પડે, ગળું બંધ થઈ જાય છે. તો એવું જ પરિવારનું છે. ઊંધિયાની જેમ રહેવાનું. કોક કડવી પાપડી હોય તો બધા મીઠા રતાળું ભેગું બફાઈ જાય તો વાંધો ન આવે. છૂટું છૂટું ખાવ તો વાંધો આવે. તો બધા સ્વાદ ભેગા કરીને ખાવાને એ ગુજરાતીઓનું લક્ષણ છે. એટલે મારા મિત્રો, તમે સફળતા પસંદ નહીં કરી શકો, સંઘર્ષ પસંદ કરી શકશો. સંઘર્ષ કયો કરવો ને? મેં સંઘર્ષ પસંદ કર્યો, નોકરી મૂકી દીધી કોલેજની, પગાર સારો હતો તોય મૂકી દીધી કે મારે લખવું છે ને બોલવું છે. સંઘર્ષ પસંદ કર્યો ને તો સફળતા આપોઆપ મળી જાય છે. વિરાટ કોહલીએ ક્રિકેટનો પસંદ કર્યો હશે, એને મળી ગઈ. જેણે પોતપોતાના સંઘર્ષ પસંદ કર્યા ને સફળતા બાય પ્રોડક્ટ તરીકે મળે. સફળતા પસંદ કરવા નીકળો ને તો કાંઈ પહોંચી ન શકો. તો સંઘર્ષ પસંદ કરશો ત્યારે કૃષ્ણની, હવે તો તમને ગીતાની વાત ઉપર આવીને કહું, સૌથી મહત્વની વાત. ગીતામાં સૌથી મહત્વનો ઉપદેશ જો હોય ને આખી ગીતામાં, સાર જેવો, તો ગાંધીજીએ લખેલું, ગીતાનો અનુવાદ કરીને, કર્મ છોડે તે પડે અને કર્મના ફળ છોડે તે ચડે. વિચારજો, કર્મ છોડવાના નથી પણ અપેક્ષાઓ છોડવાની છે. હવે તમે એમ કહો કે તો કર્મ કરવાની મજા શું આવે? આપણે મેચ રમવા જાય, જીતવાની જ અપેક્ષા હોય ને. તેમાં ચોખ્ખું લખ્યું છે, કર્મણીય વાધિકાર હસ્તે, રમવા ઉપર તમારો અધિકાર છે. માં ફલે શું કદાચન, જીતવા ઉપર તમારો અધિકાર નથી. રાખો ને, સપના જુઓ જીતવાના, પણ અધિકાર નથી, યાદ રાખજો, પછી દુઃખી ન થતા. હમણાં કોઈએ મહેન્દ્રસિંહ ધોનીને પૂછ્યું, જેની કેપ્ટનશીપમાં ભારત સૌથી વધારે ફાઇનલ જીતું, એને કોકે પૂછ્યું કે ભાઈ એવું શું હતું કે તમારા વખતે જેટલા કપ આવ્યા એટલા કપ પહેલા કે પછી આવ્યા જ નહીં? એટલે પહેલા ધોની એમ કીધું કે ટીમ સારી હતી, ભગવાનની કૃપા, એવા બધા જવાબ આપ્યા. કે એમ નહીં, ગોળ ગોળ જવાબ ન આપો, સાચો જવાબ આપો, એમ પેલા એ પૂછ્યું. એટલે ધોનીએ કીધું કે ભાઈ મેં એક નિયમ રાખ્યો છે જીવનમાં, અને એ નિયમ મારા કૂતરા પાસેથી હું શીખો છું. હું 0 રન કરીને ફેલ જઈને જાઉં ને તોય મારો કૂતરો મને વાલ જ કરવાનો છે, અને હું સેન્ચુરી મારીને જાઉં ને તોય મારો કૂતરો મને વાલ જ કરવાનો છે. એને ખબર જ નથી કે તમારી લાઈફમાં શું થયું. એને એટલી જ ખબર છે કે તમે મારા કુટુંબના મેમ્બર છો અને મારું કામ તમારી દેખરેખ રાખવાનું, વાલ કરવાનું છે. હું એને વાલ કરું નહીં, મને સામું વાલ કરે. તો એક આમાંથી શીખો એ કે જીવનમાં કોઈ વસ્તુ છે ને એ એટલી અગત્યની નથી જેના માટે તમારે બધું એમાં નાખી દેવું પડે. તો જ્યારે તમે રમતા હો ત્યારે પરિણામનો વિચાર કર્યા વગર રમત ઉપર ફોકસ કરો તો ટેન્શન નહીં આવે. આપણી ક્રિકેટ ટીમ સાથે અત્યારે શું થાય છે, બધા જોરદાર ખેલાડીઓ છે. જે આપણે વર્લ્ડ કપમાં થયું, પ્રેશર આવ્યું ને ફાઇનલનું, ફાઇનલ રમવાનો, તો જે 1-2 જણા અનુભવી હતા એ ટકી ગયા, બાકીના બધા ખલાસ થઈ ગયા. રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડી દબાણ લઈ ગયા,
બાકીના બધા ખતમ થઈ ગયા. પ્રેશર, લાઈફમાં પ્રેશર આવશે ને તો પતી જશો. કૃષ્ણ આ વાત કરે છે ને ગીતાનો ખરો સંદેશ આ છે. પ્રેશર એટલા માટે આવે છે કે રિઝલ્ટના આપણે વિચાર કરીએ છીએ એટલે પ્રેશર આવી જાય છે. રિઝલ્ટના વિચાર કર્યા વગર કર્મ સારું કરો ને ઓટોમેટિક રિઝલ્ટ સારું જ મળશે. આજે નહીં મળે તો કાલ મળશે, પરમ દિવસે મળશે. તમે જીવતા હો ત્યારે ઘણી વખત કદર ન થાય તો મૃત્યુ પછી કદર થાય, એવું બન્યું છે જગતમાં. એવા ખેલાડીઓ મેં જોયા છે, એવા ચિત્રકારો જોયા છે, એવા ગીતકારો જોયા છે કે જે જીવા હોય ત્યારે એને બહુ નોંધ ન લેવાની હોય. વિન્સેન્ટ વાન ગોગ નામનો એક ચિત્રકાર છે, એ ફૂટપાથ ઉપર મરી ગયો હતો ગરીબીમાં, અને ચિત્રો એના કરોડોમાં એની પત્નીએ સાચવી રાખ્યા. એની પત્નીએ તપસ્યા કરી પતિના ચિત્રો વેચવા માટે, અને એ પત્નીએ સાચવાનો હોત તો એ ફેંકાઈ ગયા હોત. પણ એમ કે મારા વરે બહુ મહેનત કરીને બનાવ્યા છે એમ કરીને એને સાચવા, અને એ પત્નીની તપસ્યાને કારણે એ ચિત્રો કરોડો રૂપિયામાં જ વેચાય છે. મરી તો ઘણા જાય છે ફૂટપાથ ઉપર, પણ બધાના ચિત્રો કરોડોમાં નથી વેચાતા. એટલે મિત્રો યાદ ઈ રાખવાનું છે કે તમારા કર્મની કદર થવાની જ છે, આજ નહીં તો કાલ થશે. એટલે કર્મ ઉપર ફોકસ કરો, એનું ટેન્શન લ્યો, પણ રિઝલ્ટનું ટેન્શન લેશો તો એક્ઝામના પેપરમાંય તમારા પગે પાણી નીતરી જશે. પરીક્ષામાં આટલા માર્ક આવશે તો, આ કપાઈ જશે તો, આ નહીં આવડે તો, ઓલો દાખલો આવશે તો, આ પૂછાશે તો, અડધા લોકો એમ જ પેપરમાં ખતમ થઈ જાય છે. અને કૃષ્ણએ એટલે જ અર્જુનને કીધું છે કે તું તારું ગાંડી ઉપાડ તો હું તારો રથ ચલાવું. યુ ડુ યોર થિંગ્સ ફર્સ્ટ, ધેન આઈ વિલ ડુ માય થિંગ્સ. આઈ કેન નોટ ડુ સમથિંગ ફ્રોમ યોર બિહાફ. હું તારા વતી કંઈ નહીં કરી દઉં. તારે યુદ્ધ જીતવું હશે તો તારે લડવું પડશે. સાદી સીધી વાત છે, તમે વિચારજો. અર્જુનને વિષાદ થાય છે, વૈરાગ નથી થતો. વૈરાગ થાય એ સવાલ ન પૂછે. બુદ્ધ નીકળી ગયા, જો કોઈને પૂછવા રોકાણા કે હું જાઉં કે નહીં. મહાવીર નીકળી ગયા, કોઈને પૂછવા રોકાણા કે હું જાઉં કે નહીં. વૈરાગ થાય નહીં જતા રહે. તો અર્જુનને વૈરાગ થયો જ નથી, જતા રહે. એને વિષાદ થયો કે આ શું કરવું, મૂંઝવણ થઈ, કન્ફ્યુઝન થયું, એટલે ઉભો રહ્યો સવાલ પૂછ્યા. તો કૃષ્ણએ એના જવાબ આપ્યા. તો મિત્રો દુઃખી થાવ, મૂંઝાવ ત્યારે પૂછતા શીખો, ભાગતા નહીં. ભાગવાને બદલે પૂછવાનું રાખો. કહી દો કે ભાઈ આ મુશ્કેલી છે, જરાક શું કરવું. પેલા પતિ પત્ની બે જણા બેઠા હતા, પતિની નિંદર નહોતી આવતી. મારે ભીખુદાનભાઈ આ ટૂચકો કહેતા, પતિની નિંદર નહોતી આવતી. તો એ પત્ની કે કેમ નિંદર નથી આવતી? તો કે મારે સવારે આ પેમેન્ટ કરવાનું છે ને સગવડતા થઈ નથી. કોને કરવાનું છે? તો કામને. લાવો નંબર. રાતના 2 વાગે એને ફોન કર્યો કે મારા હસબન્ડ આ ભાઈ છે, તમારે એનું પેમેન્ટ લેવાનું જ સવારે. તો કે હા. તો કે એનાથી સગવડતા નથી થઈ. ફોન મૂકી દીધો. પછી કે હવે તમે સુઈ જાઓ, એને નિંદર નહીં આવે. હવે હું કહી જાઉં, તમારે મૂળ બોલાતું નહોતું ને કે આ સગવડતા નથી. કેમ કેવું સગવડતા નથી? કહી દીધું, લ્યો. રાત્રે 2 વાગે ફોન કરીને કહી દીધું કે નથી સગવડતા, લ્યો જે કરવું હોય પણ નથી. હવે તમે હોઈ જાવ કે હવે એને નિંદર નહીં આવે, ખબર પેમેન્ટ નહીં આવે. આ વાત તો હસવા જેવી છે પણ સમજવા જેવી એ છે. આપણે બોલતા નથી ને એને કારણે જ અડધા દુઃખ આપણા જીવનમાં વધી જાય છે. કોઈ યોગ્ય વ્યક્તિ ગોતીને ઠલવી નાખો. કાંઈ ન મળે ને તો ભગવાન પાસે જઈને ઠલવી નાખો. આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યારે ઘણી વખત ધક્કામુક્કી કરીને દર્શન કરીએ છીએ, પણ ડાયલોગ નથી કરતા. આ મંદિરો શું કામ બનાવવામાં આવ્યા? મંદિરોના જ્યાં ભગવાન બેઠા હોય ને, માતાજી હોય, શિવ મંદિર હોય, કોઈ પણ કૃષ્ણ મંદિર હોય, એને ગર્ભગૃહ કહેવાય. માતાના ગર્ભમાં જેટલું બાળક સ્થિર અને શાંત હોય ને, એટલા સ્થિર અને શાંત બનીને તમે ભક્તિ કરો, એના માટે મંદિર બન્યા. સેલફોન તો હોય બધા પાસે, પણ ટાવર હોય તો કામનો ને. ટાવર વગરના સેલફોનને શું કરશો? આ બધા ટાવર છે જ્યાં નેટવર્ક આવતું હોય એટલે તમે બેસી શકો. માણસ શું કરે છે? દોડાદોડી કરે, ધક્કામુક્કી કરે, દર્શન કરી લે, બરાબર, પણ ડાયલોગ નથી કરતો. ભગવાન તો અંદર જ બેઠો છે, એની સાથે વાત કરો તો ભગવાન જવાબ પણ આપશે. ભગવદ્ ગીતા આ કહે છે કે હું તારી અંદર છું, બહાર ક્યાંય નથી, કણ કણમાં છું. કૃષ્ણ તો કેવું સરસ વર્ણન કરે છે. જીવનના બધા કલર લઈ લીધા, તમે વિચાર કરો. ઋતુઓમાં હું વસંત છું, નહીતર યુદ્ધના મેદાનમાં કોણ વસંતની વાત કરે? હું કામદેવ છું એ કહી દીધું. હું સામવેદ છું. જોજો, ઋગ્વેદ નથી કીધો, ફિલોસોફી નથી કીધી, સામવેદ કીધું. હું સંગીત છું. એક જગ્યાએ 7મા અધ્યાયમાં કૃષ્ણ એવું કહે છે ગીતામાં કે હું સૂર્યનું તેજ છું અને જળનો રસ છું. જો સૂર્ય છું એમ નથી કીધું,
સૂર્યનું તેજ હું છું. જળ છું એમ નથી કીધું, જળનો રસ હું છું. વિચારજો કેટલી ઊંડી વાત છે. સૂર્ય તો કોઈ પણ આ લાઇટો રહી, પ્રકાશ તો કોઈ પણ આપી શકે, પણ પ્રકાશનું તેજ ક્યાંથી આવે? એ તેજ ઈશ્વરનું છે. એટલે કૃષ્ણ જે વાત ગીતામાં કરી ગયા છે એનું સૌથી મહત્વનું ને પ્રેક્ટિકલ ઉદાહરણ મારે તમને આપવું હોય ને, લગ્નગાળો છે, લોકો સરસ કપડાં પહેરીને તૈયાર થઈને લગ્નમાં જાય, કોકના 5 સ્ટાર સુવિધાઓ હોય, રાજી રાજી થઈ જાય, બહુ સરસ, એમ કે હા આ લગ્ન માણવાની જે મજા આવી એ જમવાનું આવું હતું ને, સૂપ આવો હતો ને, કોલ્ડ ડ્રિંક આવું હતું ને, ગરબા આવા હતા ને, નાસ્તો આવો હતો ને, 5 સ્ટાર હોટલ હતી ને, આમ હતું ને, ફોટા પાડે, ઇન્સ્ટાગ્રામમાં મૂકે. હવે તો લોકોને ખર્ચા વધી ગયા, કારણ કે પહેલાં તો એકના એક કપડાં પહેરીને બધે જઈ આવતા. હવે તો ફોટા મૂકે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, નીચે લોકો કોમેન્ટ કરે, કાં તો લગ્નમાં ઈની જોડી પહેરીને જાય છે, તો નવી લઈ આવવી પડે, નવી સાડી લેવી પડે. તો વિચાર કરો, હવે તમે મોજ કરી, જલસો કર્યો, તમે એમ કહો આહા 3 દી તો જલસો પડી ગયો, બાકી એવી મજા કરી. પછી તમે લગ્ન પૂરા થયા અને રેલવે સ્ટેશન આવ્યા તમારે ઘરે જવા માટે, ગાડી પકડવા માટે. ગાડી પકડવા માટે સ્ટેશન આવ્યા ને ત્યાં બાકડો છે, 2 કૂતરા બેઠા છે, બરાબર, મચ્છર છે. તમે એમ કહો કે ક્યાં હમણાં 3 દી લગી કેવો જલસો હતો ને, કેવો રૂમ આપ્યો હતો હોટલમાં ને, કેવું ખાવાનું હતું ને, કેવું મ્યુઝિક હતું ને, આ જો ને અત્યારે તો મચ્છર કરડે છે ખોટા ખોટા બાકડા ઉપર. વિચાર કરજો, જે 5 સ્ટાર હોટલ હતી કાયમી હતી, ચેકઆઉટ તો કરવાનું જ હતું ને, કારણ કે હોટલ હતી, લગ્ન હતા ત્યાં સુધી આપણી હતી. આપણે એમ કહીએ આપણો રૂમ, આપણે શું અહીં તમારો રૂમ છે, બરાબર, તો તમે બધે એમ બોલશો ને કે મારા રૂમમાંથી આ લેતા આવો, તમારો રૂમ છે, દસ્તાવેજ કરીને તમારા નામે લખી દીધો છે, 3 દી રોકાણા ત્યાં પૂરતો તમારો છે, ત્યારે આપણું થઈ જાય છે, બરાબર. એ રૂમમાં તમારી પહેલા કોઈક બીજું હતું ને તમારા પછી કોઈક બીજું બેગ મૂકીને આવી જશે. સમજો, આપણે તો મહેમાન છીએ. કૃષ્ણ આ કહે છે મમત્વ, કેવું મમત્વ થઈ જાય. મારા રૂમમાં પાણી નથી આવતું, મારો રૂમ. 2 દી પછી તમને એમ કહો કે તમે જે રૂમમાં રોકાણા તેમાં પાણી નથી આવતું, કઈ હશે તો નહીં આવતું હોય. હવે મારે ક્યાં નાહવાનું છે, પાણી આવે કે ન આવે એની ચિંતા હોય, તો મારે નાહવાનું હતું ત્યાં લગી માથાકૂટ હતી પાણીની. આમ તમે જુઓ, આપણે મેં કોરોનામાં નજર સામે જોયું, હું થોડું ઘણું બધા મિત્રોને મદદ કરવા જતો ને, કે બધે પોતાને વાળી ચિંતા કરે, બાજુવાળો એ જ બીમારીમાં છે, એને ઓક્સિજન જોઈએ છે, તમારા સ્વજનને ઓક્સિજન જોઈએ છે, પણ લોકો ધક્કામુક્કી કરીને, ફોન કરીને, લાગવગ લગાડીને, પૈસા દઈને મારી પથારીનું થઈ જવું જોઈએ. એટલે બાજુવાળો તો કે ભલે મરી જાત. જો આ વાસ્તવિકતા છે જીવનની, મેં નજર સામે જોઈ છે, એટલે તમને કહું છું કે એનું ભલે મરી જતા એવા શબ્દો નથી વાપર્યા લોકોએ, પણ એમ કે એનું જે થાય પેલા આપણું કરી લ્યો. આપણું હોય તો આપણને ધ્રાસકો પડે. આપણે આમ છાપામાં વાંચીએ કે એક્સિડન્ટ થયો, તરત ફોન આવે કે એમ કે એક્સિડન્ટ થયો, તમારે સલામત છો ને? એટલે એમ કે સલામત છે, તો કે હાશ, પણ જે ગુજરી ગયા એ કોકના તો હતા જ ને. કૃષ્ણ આ કહે છે કે આ બધો ટેમ્પરરી ખેલ છે. ગીતાજી આના માટે છે. કર્મ કરી લ્યો, ભોગ ભોગવી લ્યો, આનંદ કરી લ્યો, પણ આ કાયમી નથી. જો એટેચ થઈ જશો ને તો દુઃખી થઈ જશો. તમે 5 સ્ટાર આરે એટેચ થઈ ગયા, હવે તમે એમ કહો છો કે બાકડા ઉપર બેસવાની મજા નથી આવતી. બાકડો કાયમી નથી. એ છે તો રેલવે સ્ટેશનનો ને, ક્યાં ઘરનો છે? જવાનું તો આપણા ઘરે છે ને બધાએ. 5 સ્ટાર આપણી નહોતી, રેલવે સ્ટેશનનો રૂમે આપણો નથી. અંતે ઘર આપણું છે. આપણું ઘર એટલે ઈશ્વર. એ ઘર સુધી પહોંચવા માટે બધી પસાર થવાનું છે. કૃષ્ણ કોઈને નાદ નથી પાડતા, સમજો આ વાત બરાબર. એ એમેય નથી કહેતા કે 5 સ્ટારમાં નહીં રોકાવાનું, ને એમેય નથી કહેતા કે મચ્છરવાળા બાકડે નહીં બેસવાનું. એ એમ કહે છે કે 5 સ્ટાર કાયમી નથી અને બાકડો કાયમી નથી. બેયમાંથી તમારે પસાર થતા શીખવું પડશે, બેયને છોડતા શીખવું પડશે. સુખે કાયમી નથી, દુઃખે કાયમી નથી. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. જય કાયમી નથી ને પરાજય કાયમી નથી. આજે હારી ગયા ને કાલ જીતીએ જાશો. ઓસ્ટ્રેલિયા પહેલો મેચ ભારત અમે હારી ગયું હતું ને છેલ્લે ફાઇનલ જીતી ગયું, લ્યો બરાબર. પછીની સિરીઝ પછી હારી ગયું T20ની રહીમાં, એમાં આજે જીતી ગયા ને કાલે હારીએ જાશો. આ જ સંસાર છે. સંસાર આમ જ ચાલવાનો છે.
એટલે એટેચ થયા વગર તમારા કામ બધા કર્યા કરો. એટેચ થઈ જશો ને તો મરી જશો. મનમાં જો એટેચમેન્ટ થઈ જશે ને, મને કૌશિકભાઈએ કીધું કે તમારા પુસ્તકો લેતા આવજો. મેં કીધું બરાબર, મેં એમને લિસ્ટ મોકલી દીધું, પુસ્તકો લઈ આવ્યો. હવે એમ કહું, અરે કૌશિકભાઈ આમ તો પ્રોગ્રામ બધું પૂરો થયો, પુસ્તકો તો આપણે મૂકણા જ નહીં. હવે એ એટેચમેન્ટ થઈ ગયું. જો તમને મારું જ ઉદાહરણ આપીને કહું છું, તો સાંજે મને ખાવાનું ન ભાવે કે આપણે જો પેલા બોક્સ લઈ ગયા હતા, બોક્સ તો ઉપર ગયા જ નહીં, સીડી ઉપર કોઈ ચડાવ્યા જ નહીં. ચડી ગયા છે, મને ભાઈ આવીને કહી ગયા કે તો આવી ગયા છે, એટલે ચિંતા કરતા નહીં, હું તો ઉદાહરણ આપું છું. બરાબર. હવે એ પછી શું થાય કે ગમે એવો સરસ પ્રોગ્રામ જેવું એમ કહું કે આ જો મહેનત કરીને આપણે બધા પુસ્તકો લઈ ગયા હતા, પણ એ તો ભૂલાઈ ગયા. જમણવારમાં આપણે 52 વાનગી ખાઈને નીકળ્યા હોય, પણ 53મો પાપડ જો ન ખાધો હોય ને કોઈક એમ કે પાપડ તો બહુ મસાલા પાપડ હતો, તો જીવ આપણો પાપડમાં ચોંટી જાય. તમે જોજો, તમે શીરો ખાઈ ગયા એ તમને યાદ ન આવે. બરાબર. તમે 4 પ્રકારના શાક ખાઈ ગયા તમને યાદ ન આવે. દાળ ને કઢી 2 વારા ફરતી લઈ લીધી એ તમને યાદ ન આવે. પિઝા માથે રોટલો મૂક્યો તો એ યાદ ન આવે. પણ એટલું યાદ આવે કે મસાલા પાપડ તો રહી ગયો. પાછું જેને કીધું હોય ને એ પાછું વર્ણન કરીને કે આપણને કે જેવો તેવો પાપડ નહોતો, પાપડ ઉપર એવું બધું નાખેલું હતું. તો આ છે ને ગીતા એમ કહે છે કે આ તમારી આસક્તિ, તમને રહી ગયું એ યાદ આવે છે, મેળવું એ ભૂલાઈ જાય છે. તો જો પાયા હે ઉસે યાદ કર, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર. આ જીવન છે. મળ્યું એનો મહોત્સવ કરવાનો છે, ગુમાવ્યું એની ચિંતા છોડી દો. આ જીવન તો તમે પામી લેશો તો ભગવદ્ ગીતા એમ કહે છે કે જો જીવનમાંથી પાર નીકળી ગયા. તિરસ્કાર કોઈનો નથી કરવાનો. બધી રમત છે, બધી લીલા છે. ધોધ નીચે નહાતા હોય એ લીલા છે, અને પાણી વગર 2 દી લગી તમારે બેઠા રહેવું પડે એ લીલા છે. બેયનો સ્વીકાર કરતા જે માણસ શીખે ને એ ગીતાને બચાવી ગયો. જે ખાલી ધોધમાં જ વખાણ કરે ને પછી પાણી ન આવે ત્યારે ગુસ્સો કરવા માંડે તો એ પચાવી નથી. બરાબર. અમારે એક સાધુ છે મુક્તાનંદજી, શિહોરમાં છે. તો એ કહેતા હોય છે કે ભગવાન જબ अच्छा हो तो सब लोग बोलते हैं भगवान की बड़ी कृपा है, बुरा होता है तो कोई नहीं बोलता कि भगवान की बड़ी कृपा है. अगर अच्छा करने वाला भगवान है तो आपके साथ बुरा करने वाला भी भगवान है. जो लोग बुराई में भी बोल सकते हैं, दर्द में भी बोल सकते हैं, એને પોતાને કિડનીની બીમારી, એટલે કોક બધા એમની ભેગા હોય ને, એમણે પોતે તો આવું અલગારી ઝૂંપડીમાં રહે, તો એ કિડનીનું ચેક કરાવ્યું. તો હું મળવા ગયો, મેં કીધું હાલો હું તમને સરસ હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલમાં લઈ જાઉં. તો મને કે ये तो खोखा है, पुराना हो गया है, अब इसमें नया कोई स्पेयर पार्ट लगवाने का है नहीं कोई. तो મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ તમને એક વાર ચેકઅપ તો કરાવી લઈએ. મને કે દેખો जिसने ये दिया है वही वापस लेगा, चेकअप करवाने के बाद भी वही होगा और नहीं करवाने के बाद भी वही होगा. એટલે મેં કીધું આમાં તો કંઈ દલીલ થઈ શકે એમ નથી. તો મેં કીધું તમને દુઃખ થાય, પીડા થાય, એના માટે તમે ડૉક્ટર પાસે જાઓ. તો મને કહા तुम्हें जाना चाहिए, मुझे नहीं जाना चाहिए. मैं कहा केम? मैंने कि तुम्हें इसलिए जाना चाहिए कि तुम अभी संसार में बैठे हो, और मुझे इसलिए नहीं जाना चाहिए कि जब से मैंने संन्यास ले लिया तब से मैं भगवान का हो गया. अब मुझे कोई फिक्र नहीं है क्या हो, उससे चाबी भरनी है तो भरनी है, नहीं भरनी है तो नहीं भरनी है. अगर ये खिलौना फेंक देना है तो फेंक देना है, और रखना है तो रखना है. आ कीधा પછી 6 વર્ષ થઈ ગયા, હજી બેઠા છે. इवनी परम श्रद्धा, पण कायम के दर्द में भी अगर तुम भगवान का नाम ले सको तब तुम गीता के अधिकारी हो. जब तुम्हें पीड़ा हो और तुम कहो कि ये भी भगवान की बड़ी कृपा है, अगर भगवान ने प्रसन्नता दी तो भगवान पीड़ा भी दे रहा है, जन्म दिया तो मृत्यु भी दे रहा है. अगर ये ज्ञान तुम में आ जाए तो गीता तुम में आ गई. શીખવા જેવી વાત છે, બહુ અદ્ભુત. સારું થાય એ ભગવાનની ઈચ્છા છે, ન થાય તો ભગવાનની ઈચ્છા છે. આટલું આપણે શબ્દ છે કૃષ્ણાર્પણ. આમ કૃષ્ણાર્પણ કરીને જીવો ને તો તમારું ખરાબ બહુ થાય નહીં. બરાબર. એટલા માટે ન થાય કે તમે બધું ભગવાનને સોંપી દીધા પછી ભગવાન તમારું ધ્યાન રાખવાનો જ હોય. પણ આપણે તો એવું છે કે હરી હળવે હળવે અહંકારે મારું ગાડું ભરેલ ભારે એમ કરીને હરીને ગાડું ભરવા પાછળ ગોઠવાઈ જાય. આપણે પછી હરીને કહીએ કે ઓલા મેકડોનાલ્ડમાં રહ્યો તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી છે, એટલે સોંપી દીધું ને પછી ડાયરેક્શન આપવું છે. એમ બધા પગે લાગીને એમ કે ભગવાન તમારી કૃપા અમારા ઉપર વરસાવજો, જરાક એક છે ને અમારે દીકરીનો સંબંધ આવું ગોઠવી દેજો, અમારો ઓલો કોર્ટમાં કેસ આલે છે જીતાડી દેજો, અમારે આટલા પૈસાની જરૂર છે એ પહોંચાડી દેજો, આટલું આ કરી લેજો. એટલે તમે કૃપા વરસાવીને પછી લિસ્ટે આપ્યું.
એટલે ભગવાને હીરા વરસાવવા હતા, પણ એના બદલે તમે 5 લાખ માંગ્યા 5 લાખમાં પૂરું કરી દેશે. તો હું જીવનમાંથી જે શીખો એ તમને કહું છું. અમિતાભના પપ્પા હરિવંશરાય બચ્ચનની કવિતા છે, અપને મન કા હો તો અચ્છા तुम आनंद में रहोगे. मैं धायरून થઈ ગયું. अपने मन का न हो तो ज्यादा अच्छा क्योंकि तब ईश्वर के मन का होता है. આપણું ધાયરું ન થાય ને, ધાયરું થાય તો હરિ કૃપા, અને ધાયરું ન થાય તો હરિ ઈચ્છા. આટલું સમજીને જો જીવન પસાર કરી લ્યો તો ગીતા તમારી ભેગી જ બેઠી છે. ક્યાં હરિ કૃપા થશે ને ક્યાં હરિ ઈચ્છા થશે. તો જીવદયાના ભાગરૂપે મારે સમાપન કરવું પડે, કારણ કે બધા ભૂખા થયા હશો. જીવદયા એટલે જ કહું છું, પણ વક્તાઓએ જીવદયા રાખવી પડે ને, બરાબર? કે ભાઈ માણસો બેઠા હોય, આટલી મોટી સંખ્યામાં આવ્યા હોય, આટલા પ્રેમથી એક ધારું એક ચિત્તે સાંભળતા હોય તો એને ભૂખે લાગે, એને આરામે કરવો હોય, ઊભા થઈને જરાક બીજા કામે કરવા હોય, 5 ફોન લેવા હોય જે અત્યારે બંધ હોય. ના મારે તો મેં તો પૂછો, કૌશિકભાઈ મને કીધું મેં કીધું મારે પ્રવાસો હોય અને બોલવાનું હોય ત્યારે હું જમતો જ નથી, કારણ કે સતત અલગ અલગ જગ્યાએ જવાનું થાય, ગામ ભરતા જાય અલગ અલગ. હવે તમે આ મારામાં જ નહીં, કોઈ પણમાં આ મારા જેવું કામ કરનારા કોઈ વ્યક્તિ ન કરે. મારામાં નહીં, હું એ રાખું ને તો સાહેબ એવું થાય કે એન્જિન ખોટકાઈ જાય. હમણાં મેં કીધું એમ, બરોબર? કારણ કે જ્યાં જ્યાં આ મારી મર્યાદા છે, એટલે મેં તમને કીધું કે મારે આજે હું અહીં જમી લઉં, બરાબર, કાલ બીજાનો પ્રોગ્રામ હોય તો હું એમ ન કહી શકું કે ભાઈ હું તો હવે જમી લીધું ને હવે મારું ગળું બંધ થઈ ગયું. એટલે મેં નિયમ જ રાખ્યો છે કે આ તપસ્વીની જેમ જ રહેવું પડે તમારે. બધું ખાવાનું, બધું પીવાનું. લગ્નમાં આવ્યો હોઉં તો 2 વખત જમી લઉં, બરાબર? કામ કરવા માટે આવ્યો હોઉં તો તમારું કામ જેમ બગડે નહીં એમ બીજાનું કામ એ બગડે નહીં, ધ્યાન રાખવું પડે ને. એટલે તમારે ધ્યાન જ રાખવાનું. આ તમને કહું છું, આ હું મારું તો ઉદાહરણ આવી ગયું, કુદરતી સાહેબે આગ્રહ કર્યો ને તમને કહું છું. ડિસિપ્લિન છે ને, ઘણા લોકોને એવું લાગે છે કે બહુ અઘરી વસ્તુ છે, શિસ્ત. પણ પતંગ આપણે ચગાવીએ ને તો દોરાનું બંધન ન હોય ને તો પતંગ ઉપર જાય જ નહીં. વિચાર કરજો ક્યારેક શાંતિથી, બરાબર? ગાડીને તમે આપણે એમ કહીએ કે ભાઈ આ ટાયરમાં નકશી ન હોય ને રોડ ઉપર આટલી કપચી ન હોય ને તો ગાડી કેવી ફાસ્ટ હાલે. એ ફાસ્ટ હાલે પણ ભટકાઈ જાય, લસરી જાય. ટાયરમાં નકશી હોય ને, રોડ ઉપર કપચી હોય ને તો જ ગાડીને પકડીને રાખે રોડ, તો જ બ્રેક મારો ત્યારે લાગે. એટલે કુદરતે એટલી વ્યવસ્થા કરી છે કે જે વસ્તુ તમારે જોઈએ એમાં એકાગ્રતા અને અનુશાસન, 2 વસ્તુ વગર તમે ક્યારેય લાંબો સમય ટકી નહીં શકો. એક એકાગ્રતા, બીજું અનુશાસન. ઘણા યંગ છોકરાઓ બેઠા હોય અથવા તો તમારી ઘરે પણ હોય ને જઈને કહેજો કે મેગ્નિફાઈંગ ગ્લાસ રાખો ને નીચે તણખલાન કાગળ રાખો તો આગ લાગી જાય. કેમ? સૂર્યના કિરણ તો રોજ તમારા મારા માથા ઉપર પડે. કાં વાળમાં આગ નથી લાગતી, કાં ચામડીમાં આગ નથી લાગતી, કાં સોફાના કપડામાં આગ નથી લાગતી. આ બહાર પડ્યો જો સૂર્યનું કિરણ પડે કપડા ઉપર, મંડપનું બાંધેલું છે, કાં આગ નથી લાગતી? કિરણ ફોકસ થઈ જાય ને તો આગ લગાડી દે એક જગ્યાએ. છૂટાછવાયા વેર વિખેર પડે ને તો કાંઈ ન થાય, ખાલી ગરમી આપે. એટલે ખાલી ગરમી આપવા વાળાથી જગતમાં કોઈ પરાક્રમ નથી થતા. એ ગરમ થાય ને ગુસ્સા કરે એટલું જ થાય. પરાક્રમ એનાથી થાય કે જે પોતાની શક્તિને એક જગ્યાએ એક અનુશાસનથી રાખી દે, એકાગ્ર થઈને. એ પરાક્રમ કરી શકે, એ કંઈક કરી શકે, એ નવું કરી શકે. અને એટલે હું એક ઉદાહરણ દેતો હોઉં છું કે એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગ, હિમાલયનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે 2 જણાનું નામ છે. પહેલી વખત કોણ ગયા? એ હિલેરી ન્યુઝીલેન્ડનો હતો. પહેલી વાર ચડવા આવ્યો ને ત્યારે થાકીને રસ્તો ભૂલીને નીચે ઉતરી ગયો હતો. ત્યારે એવરેસ્ટનો કોઈ નકશો હતો જ નહીં, કારણ કે કોઈ ગયું જ નહોતું. નીચે ઉતરો ને એની ડાયરીમાં એને જે લખ્યું ને મારે તમને કહેવું છે. આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ. બિકોઝ યુ આર ધ ટોલેસ્ટ માઉન્ટેન ઓન ધ અર્થ. તું દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર છો. બટ યુ આર ધ સ્ટોન, યુ કેન નોટ ગ્રો. તું પથ્થર છો, તારામાં વિકાસ શક્ય નથી. આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. હું માણસ છું, મારો વિકાસ શક્ય છે. આજે મને જે નથી આવડ્યું, બરાબર, આ બેનો બેઠા છે, બધાની રોટલી પહેલે ધડાકે ગોળ થઈ હતી. ઢોસો બનાવવા જાવ તો ઢોસો પહેલે જ ધડાકે હારો નીકળ્યો તો. પ્રયત્ન કર્યા તો થયું ને. અહીં તો એક સાહેબ એમ બોલ્યા હજી નથી થતો. મેં કીધું હતું ને કે અહીં પ્રયોગ થાય ને અહીં પરિણામ આવે એમ.
બરાબર. તો દરેક વસ્તુમાં આઈ વિલ કમ બેક, આઈ કેન ગ્રો. હવે એણે ટીમવર્ક કર્યું, શેરપા તેનસિંગને ભેગો લીધો, લોકલ માણસને, સફળતા મળી ગઈ. તો માણસનો વિકાસ શક્ય છે. આજે નથી આવડતું એટલે કાલે ન આવડે એવું ન હોય. આજે નથી આવડતું તો કાલે આવડે પણ ખરું. આજે ખ્યાલ નથી આવતો તો કાલે ખ્યાલ આવે ખરો. દરેક માણસનો વિકાસ શક્ય છે. હવે 21મી સદી છે, આટલા બધા બહેનો ભેગા કર્યા છે, તો એ ખાલી કહું, આ તો રસોઈની વાત નીકળી, કુદરતી ઉદાહરણ મારા મનમાં આવ્યું, મેં આપી દીધું કે હવેનો યુગ એવો છે કે હવે તમે જોજો એટલા બધા સ્ત્રીઓનું ભણવાનો, ડેવલપમેન્ટનો વિકાસ આવ્યો છે કે હવે પુરુષોએ એ સમજીને ચાલવું પડશે જીવનમાં. પહેલાં એવું ચાલતું કે ભાઈ પુરુષ નક્કી કરે ને સ્ત્રીઓ ફોલો કરે. અત્યાર સુધી ચાલ્યું છે. હવેની જે જનરેશન મોટી થઈ રહી છે તમારા ને મારા ખોળામાં, તમારા જ ઘરની દીકરીઓ, એને તમે જ ભણાવી છે, તમે જ ડેવલપ કરી છે, તો એ સાવ રિમોટ કંટ્રોલ ઉપર નહીં જીવે. એને એની ચોઈસ હશે, એના અવાજ હશે, એની પોતાની વાત હશે કે આ ભાવે છે, આ નથી ફાવતું, આ ગમે છે ને આ નથી ગમતું. એટલે મેં એક મારા લેક્ચરમાં કીધું હતું કે 21वीं सदी में लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे सिखाओ, તો બહાર જમવાના બિલ થોડાક ઓછા થાય. કોક વાર 2 જણા ભેગા થઈને રસોઈ કરે. ટૂંકમાં યુગ ફરતો જાય છે. આ સમજો, સોશિયલ એન્જિનિયરિંગનો યુગ આખો ફરી જાય છે. હવે એવું છે કે ઘણી વખત તો એવા સમાજમાં મેં પ્રશ્નો જોયા છે કે દીકરી બહુ ભણી લીધું હોય, દીકરાઓ ભણ્યા જ ન હોય, પૈસા કમાઈ લીધા હોય પણ ભણ્યા ન હોય. છોકરીઓ રિજેક્ટ કરી દે છે કે ભાઈ અમારે એવું નથી જોતું. તો આ યુગ ફરી ગયો છે. આપણે એ યુગ મુજબ નવેસરથી તૈયારી કરવી પડશે જીવવાની. નવા પરાક્રમ કરવા પડશે, નવું શીખવું પડશે. અને એક જ રસ્તો છે, જે બાબતની પ્રેક્ટિસ કરો ને એના તમે ચેમ્પિયન થઈ જાઓ. સાયકલમાં બેલેન્સ પહેલી વાર જે ચાલે એનું ન રહે, નદીમાં પહેલો ધુબાકો મારી ડૂબી જ જાય. પ્રેક્ટિસ કરીને જે ધુબાકો માર્યો હોય એ તરી જાય. તો મારા મિત્રો આટલું યાદ રાખજો કે કુદરતની દુનિયામાં એક જ કાનૂન છે, સતત અને સખત પ્રયત્ન. સમજો આ વાત, વિચાર નિરાંતે, મગજમાં ઉતારવા જેવી વાત છે. સતત અને સખત પ્રયત્ન. મચ્છર છે તમારું લોહી પીવા માટે આવશે, મરી નહીં જાય ત્યાં લગી લોહી પીવાનો પ્રયત્ન કરશે. કીડી ખાંડનો દાણો લેવા માટે કિચનમાં આવશે, મરી નહીં જાય ત્યાં લગી ખાંડનો દાણો તમે એને ઘા કરીને ફેંકી દેશો ને 5 મિનિટ પછી પાછી ઉપર ચડતી હશે. કબૂતર બારીમાંથી આવ્યું, બારી બંધ કરી દો, 10 મિનિટ પછી જોશો તો કબૂતર પાછું આવશે. કરોળિયાનું ઝાડું આપણે સામણો લઈને સવારે સાફ કર્યું હોય, 2 દી પછી જુઓ ત્યાં પાછો કરોળિયાએ તાર કાઢ્યો હોય. પ્રકૃતિએ એક કાયદો બનાવેલો છે, પ્રયત્ન કર્યા વગર શ્વાસ મૂકવો નહીં. માણસ છે ને પ્રયત્ન મૂકી દે છે ને પછી દુઃખી થાય છે. એટલે જબ તક ન સફલ હો નીંદ ચैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. કોશિશ કરવી. કોશિશ કરવા બધું બંધ કરી દેશો તો વાત પૂરી. પેલા જૂની વાર્તા છે, તમને ખબર હોય તો, છાશનું બોઘણું હતું ને એમાં એક દેડકો પડી ગયો. પહેલાં તો એમ થયું કે તું ડૂબી જઈશ, આ તો પાણી નથી, આમાં તરવું કેવી રીતે? અને પછી એને હાથ પગ હલાવવાના ચાલુ કર્યા તો માખણનો પિંડો થઈ ગયો, ઠેકડો મારીને બહાર નીકળી ગયો. હાથ પગ હલાવ્યા તો થયું ને. અમારે એક રમણલાલ સોની નામના અહીંના મોડાસાના બાળ સાહિત્યકાર હતા. તો એમણે એક વાર્તામાં બહુ સરસ, હું તો નાનો હતો ને વાર્તા વાંચેલી ને એવી અદ્ભુત વાર્તા લખી કે કામ કરવાને કારણે કોઈ મરી નથી ગયું, પણ આરામ કરવાને કારણે ઘણા મરી ગયા છે. એમણે લખેલું, આરામ કરીને રાખો તો ડાયાબિટીસ થઈ જાય ને આ થઈ જાય ને હાર્ટ એટેક આવે ને. કામ કરવાને કારણે કોઈ મરી ગયું એવું છે નહીં. પોતાનું કામ કરીને રાખો સારી રીતે તો સ્વસ્થ જ રહેશો. તો મારા મિત્રો, આપણે કૃષ્ણથી શરૂ કર્યું હતું, કૃષ્ણથી જ આપણે સમાપનની દિશામાં જઈએ. મેં કીધું એમ કૃષ્ણ પાસેથી તો ઘણું શીખવા જેવું છે, ઘણું માણવા જેવું છે, ઘણું મેળવવા જેવું છે. પણ હા લાવો ને, મારે ગીતોમાં ફરમાઈશ આવે એમ પ્રવચનમાં ફરમાઈશ આવે, એવું નથી. ગીતમાં આવે ને એમ કે આ ગીત ગાજો, આ ગીત ગાજો એમ. યુવા માટે ખાસ સંદેશ, ચાલો યુવા સંઘ નિમિત્તે સરસ. આપણે આ જેટલું કીધું એ બધું યુવાનોને તો લાગુ પડે જ છે. આ પહેલું તો યાદ જ રાખજો. આ કે એવું નથી કે બધું બીજા મોટી ઉંમરનાને જ લાગુ પડે. પણ યુવાન કોને કહેવાય? હાલો યુવા શબ્દમાંથી જ આપણે વાત કરીએ.
મેં તમને કીધું શરૂઆતમાં, હું હજી આવતો જ તો એ મુદ્દા ઉપર, અને કુદરતી આપ ચિઠ્ઠી આવી, બરાબર, કે ભાઈ કૃષ્ણ, તમે શરૂઆતમાં શું કીધું હતું? કૃષ્ણ કોઈ દી ઘરડા ન હોય. તેવું શું કૃષ્ણમાં હતું જેને કારણે કૃષ્ણ યુવાન જ લાગે? બોલો. રૂપ હતું એટલે યુવાન લાગે એમ? રૂપાળા તો ઘણા હોય એટલે યુવાન કાયમ ન રહે. એક મનોબળ તમે બોલ્યા, એક શબ્દ આવ્યો મનોબળ, બીજું કોઈ? કાર્યશક્તિ, કામ કરવાની ભાવના, ઉત્સવ પ્રેમી. એ તો મેં તમને ટીપ આપીને તમે યાદ રાખી એના માટે તમને અભિનંદન. કારણ કે હું શરૂઆતમાં બોલ્યો જ તો, જેનામાં ઉત્સવ હોય અને ઉદાસી ન હોય એ યુવાન રહી શકે. રાઈટ. સંગઠન સાથે કામ કરવાનું. જો લક્ષણો બધા સાચા છે, હું ખોટા નથી કહેતો, પણ એને યુવાની યારે કંઈ લાગતું ઓળખતું નથી. એ તો 80 વર્ષના માણસે કરે જ છે. આ બધા અમારા રાજકારણીઓ નથી. ચૂંટણી હારી જાય તો એ પોતાનું કામ તો ચાલુ જ રાખે ને, એટલે તો લાંબુ જીવે. જોજો, જેણે નિવૃત્તિ લઈ લીધી હોય ને ઓછું જીવે, જે સક્રિય હોય ને એ લાંબુ જીવે. યસ, નવીનતા. હું આ બોલ્યો તો શરૂઆતમાં, એક વસ્તુ નવીનતા અને એક વસ્તુ ઉત્સવ. કૃષ્ણ છે ને એક ફોર્મેટમાં રહેતા જ નથી, દર વખતે ફોર્મેટ ચેન્જ કરી નાખે. એટલે યોગેશ્વર કૃષ્ણ અને રાસેશ્વર કૃષ્ણ અલગ અલગ લાગે તમને, પણ એ બે એક જ વ્યક્તિ છે. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. ચીર હરે પણ કૃષ્ણ, ચીર પૂરે પણ કૃષ્ણ. પરિસ્થિતિ બદલાય એમ પોતાના ડિસિશન ફેરવતા જાય. સૌથી મોટો એક શબ્દ છે, કૃષ્ણ તમારા ચોકઠા મુજબ ન જીવે. તમે ધાર્યું હોય ને એના કરતાં કંઈક જુદું કરે. તમે ધાર્યું હોય કે હથિયાર ઉપાડશે તો ભાગી જાય, તમે ધાર્યું હોય કે ભાગી જશે તો હથિયાર ઉપાડે. તમે સમજો. એટલે કૃષ્ણ જેવી યુવાની તમારે જોતી હોય તો યુવાનીના લક્ષણમાં 3 લક્ષણ હું તમને કહું. પહેલું, જેની નકામી વાતોને સહન કરવાની શક્તિ ઓછી હોય એ યુવાન. નકામી વાતો, તમે જો, મેં એવા યુવાનો જોયા છે કે જે પિક્ચર જોવા પોતે જ ટિકિટ ખર્ચીને ગયા હોય ને પછી મજા ન આવે ઊભા થઈને જતા રહે. આ યુવાન. કારણ કે નકામી, એને જે નકામું લાગે ને લાંબો સમય સહન ન કરી શકે, એ યુવાનીનું લક્ષણ છે. જેની પાસે બીજું લક્ષણ, ભૂતકાળની યાદો કરતા ભવિષ્યના સપના વધારે હોય એ યુવાન. જે સતત નકામી વાતો સ્વીકારી રાખે ને એ સમજી લેવાનું ખાવ નવરા છે, જુવાન નહીં હોય. નવરા માણસો જે આ હાલે તો આ હાલે તો આ હલાવ્યા રાખે. પણ યુવાનીનું લક્ષણ છે કે એ બળવો કરે, ક્રાંતિ કરે, તરત આમો અવાજ કરે કે આ નકામું છે, આ ખોટું છે, આ કાઢો. કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચકો તો શું કામ? ઇન્દ્રને બધે પૂજા કરતા હતા કે ઇન્દ્રની ક્યાં જરૂર છે પૂજા કરવાની? જૂનું તોડીને નવી ક્રાંતિ કરે. એટલે નકામી વાતો સહન થાય જ નહીં એ યુવાન. બીજું મેં કીધું એમ, ભવિષ્યના સપના જાજા જુએ ને ભૂતકાળની યાદો ઓછી કરે. હું બોલેલો છું આ કે ભૂતકાળની નદીમાં ધુબાકા મારવાની બહુ મજા આવે, પણ એમાં ડૂબી ન જવાય. યાદોની નદીમાં ધુબાકો મારીને ડૂબકી મારીને બહાર આવતું રહેવાય, ડૂબી ન જવાય. કારણ કે જીવવાનું ભવિષ્યમાં છે, જીવવાનું વર્તમાનમાં છે. આ બીજું લક્ષણ. 2 લક્ષણ થઈ ગયા. નકામી વાત સામે ક્રાંતિ કરે એ યુવાન, અને સપના વધારે જોવે અને યાદો કરતા સપનાને વધારે રાખે એ યુવાન. ત્રીજું લક્ષણ યુવાનીનું, જે પ્રેમ અને પરાક્રમ બંનેમાં પડકાર ઝીલી શકે એ યુવાન. પડકાર, ચેલેન્જ લે હાથમાં, સાહસ કરે ને યુવાન. સાહસ ન કરે એ વૃદ્ધ. બરાબર? જે સાહસ કરે, એડવેન્ચર કરે. અને જેણે જેણે સાહસ કર્યા ને, આપણે આ જો માઇક્રોફોન કોકે સાહસ કરીને બનાવ્યું, આ પંખો કોકે સાહસ કરીને બનાવ્યો હશે, આ લાઇટ કોકે સાહસ કરીને બનાવી, આપણે જે ગાડીમાં બેસીએ છીએ એ કોકે સાહસ કરીને બનાવ્યું. જેણે નવું સાહસ કર્યું એ યુવાન. પ્રેમ અને પરાક્રમ બંનેમાં પડકાર ઝીલે, સાહસ કરવાનો એ યુવાન. યુવાન છે ને એ ભાગી ન છૂટે, એ પડકાર ઝીલે. આ 3 લક્ષણ યુવાનીના લક્ષણ છે. બરાબર? એટલે યુવાની હોય ને એ, તમે આમ જો યુવાનીઓને આપણે બધા કહીએ જુવાનિયાઓને ફેશનમાં બહુ રસ પડે. શું કામ રસ પડે? નવું દેખાવું છે, એટલે તાજું દેખાવું છે, સ્ટાઇલ નવી કરવી છે. એમાં કાંઈ એકના એક વાળ નથી રાખવા, હવે આ વાળને ચેન્જ કરો. એક ઉંમર પછી તમારી જેમ વાળ રહે નહીં. બરાબર? પણ એ સ્ટાઇલો કરે કે ભાઈ આપણે આ સ્ટાઇલ કરવી છે, આ સ્ટાઇલ કરવી છે. એ જુવાનીનું લક્ષણ છે.
તો આ યુવાએ શું કરવું જોઈએ? તો મેં એક વસ્તુ તો કીધી, બરાબર, કે આત્મવિશ્વાસ વધારવો હશે તો અનુભવ વધારવો પડશે. એક બીજું હમણાં તાજું ઉદાહરણ આપ્યું, એકાગ્રતા અને, બરાબર, તમે પેલું ફોકસની મેં વાત કરી, તમારી નજર સામેના જ ઉદાહરણો છે, અનુશાસન ને એકાગ્રતા. પણ એક યુવાન માટે ખાસ સ્પેશિયલ વાત કહી દઉં, જેમણે પ્રશ્ન પૂછ્યો તે એમના માટે ખાસ. સૌથી મોટી અત્યારે મુશ્કેલી એ છે કે યુવાનો છે ને એની પાસે આમ સ્ટાઇલ બહુ આવી ગઈ છે પણ ડેપ્થ ઘટતી જાય છે. સ્ટાઇલ સારી, ડેપ્થ ઓછી. ડેપ્થ ક્યારે આવે? એટલે હું એના માટેનો એક શબ્દ આપું છું, ફોર્મ્યુલા જુવાની માટેની, RTI ફોર્મ્યુલા. R ફોર રીડિંગ, T ફોર થિંકિંગ અને I ફોર ઇનોવેશન. વાંચો, વિચારો અને નવું સર્જન કરો તો તમારામાં ઊંડાણ આવે. વાંચો શું કામ? તમારી પાસે એક બુદ્ધિ છે તમારી પોતાની, પણ તમે એક પુસ્તક વાંચો તો તમારી અંદર એ પુસ્તકના લેખકે જે વિચાર્યું હશે ને જીવા હશે ને એ બુદ્ધિ તમારામાં પ્લસ થઈ ગઈ. વાંચવાની સલાહ એમને લોકો નથી આપતા. અમારા જેવા આપે લોકોને હથોડા લાગે કે હથોડા મારે છે, વાંચો વાંચો એમ કરીને. તમે 5 સારા પુસ્તકો વાંચો એટલે એ પુસ્તકના લેખકે જે 5 વર્ષ 10 વર્ષ ખપાવીને જે જ્ઞાન મેળવું હોય એ તમારામાં તો એનો સીધો જ્યુસ આવી ગયો ને. તમારે 5 વર્ષ આપવા નથી પડ્યા, 5 કલાકમાં આવી ગયું. તો વાંચતા શીખો, પછી વિચારતા શીખો. ખાલી વાંચન કામનું નહીં, વિચાર પણ કામના છે. વાંચન કઈ રીતે રાખો ને ગોખણપટ્ટી કરો તો ગોખણપટ્ટી તો મેમરી વધારે, તમારી પર્સનાલિટી નો વધારે. એટલે વિચાર કરશો તો તમારી પાસે નવું કંઈક આવશે. અને છેલ્લે ઇનોવેશન, નવું સર્જન કરો, નવું કંઈક કરો, કંઈ પણ. અત્યારે તમે આ યુવા સંવાદ કર્યું એ નવું જ થયું ને. આજથી 100 વર્ષ પહેલા કોઈ કર્યો હતો, 50 વર્ષ પહેલા કોઈ કર્યો હતો, આજે તમે કરો છો. કાલ ઉઠીને કોઈક આનાથી આગળ કરશે, જુદું કરશે. યસ, બીજા કોઈ સવાલ આવ્યા તો લાવો લાવો, કાંઈ વાંધો નહીં. બીજો સવાલ આવ્યો છે, યુવાઓને સમાજ સાથે જોડવા કેવી રીતે? આમાં બે પક્ષે થોડુંક થોડુંક બદલાવવું પડે. બરાબર, આપણે બધા યુવાઓને કેમ જોડવા એની વાત કરીએ છીએ, પણ સમાજે કેમ જોડવા માટે એને આકર્ષિત કરવા એની વાત કોઈ કરતું જ નથી. બરાબર, બધા ઉપદેશ આપે કે યુવાનોએ જોડાવવું જોઈએ, યુવાનોએ જોડાવવું જોઈએ. જો જેને મન હોય ને એ લોકો પોતાના રસ્તા ગોતી જ લે. જેને પાણીપુરી ખાવી હોય, પાણીપુરીની રેકડી ક્યાં હોય એને ખબર જ હોય. આ જ છે ને, આ પ્રયત્ન જ છે. બરાબર છે, સાહેબે કીધું, સરસ વાત કીધી કે ભાઈ અમે જોડવાનો આ પ્રયત્ન જ કર્યો છે. જો બેઠા ને એને સાંભળવા બેઠા જ, કોઈ એવું નથી કીધું કે આપણે બોલાવ્યા ભાગી જાય. તો હું એટલું જ કહું કે યુવાનોને આકર્ષિત કરવા માટે સમાજે એવા, આજે જે તમે કહ્યું એમ, એવા કાર્યક્રમો કરવા પડે. હવે આજનો યુવાન, તમને બહુ નિખાલસતાથી એક વાત કરું, હું બધા યુવાનો સાથે બહુ સંપર્કમાં છું. હવે આજના યુવાનોને છે ને બહુ ઉપદેશ નથી ગમતો. બરાબર, એની હવે કેપેસિટી નથી. એ બધું આપણે જૂના જમાનામાં હતી, લોકો સાંભળી લેતા હતા, આપણે બધા એમ જ મોટા થયા. પણ હવેની જનરેશન જે છે ને એ 1.5 મિનિટની રીલવાળી જનરેશન છે. એનો આ વિડીયો તમે 10 મિનિટનો વિડીયો આપો ને સાહેબ, એ આખો વિડીયો નહીં જોવે કે ઓહો આ તો 10 મિનિટનો વિડીયો છે. આમ જોશે, મિનિટ જોશે ને પછી વિડીયો આખો જોશે જ નહીં. બરાબર, MB જોઈને ડાઉનલોડ નહીં કરે. જો આ સાહેબ બોલ્યા, એ યુવાન છે. હા, એ કઈ કહું, એ તો મારે કામની વસ્તુ છે. કારણ કે હું ચાય નથી પીતો, મારે કોઈ વ્યસન નથી. એટલે કહું છું કે મને જોઈને ઘણા લોકોને એમ લાગે કે આ ભાઈ થાકી નહીં જતા હોય, આ ભારે શરીરવાળા હોઈ નહીં જતા હોય, પણ હું કામ કરી શકું એક ધારું, કારણ કે વ્યસન નથી. બહુ અગત્યની વાત છે. જો વ્યસન છે ને, ન હોય એવો માણસ તો કોઈ હોય નહીં. મને વ્યસન છે ખરું, સારી કળાઓનું વ્યસન છે, સારા વાંચનનું વ્યસન છે, ફરવાનું વ્યસન છે, નવું નવું જોવા જાણવા માણવાનું વ્યસન છે, લખવા બોલવાનું વ્યસન છે. એટલે વ્યસન તો હોય, પણ વ્યસન અને ધગશ, જોશ, બે વચ્ચેનો તફાવત શું? બે લાગે સરખા. બરાબર, તમે વિચાર કરો, તમે અહીં એક આપણે ઓલા જીમમાં હોય એવી ટ્રેડમિલ મૂકીએ, અથવા તો હું અહીં આટા તો મારું જ છું, ટ્રેડમિલ ન હોય તો મને જ જોઈ લ્યો. જો આ છેડે ગયો, હવે આ છેડેથી આ છેડે આવ્યો, બરાબર, 10 ડગલા તો થયા કે નહીં? હવે આમને આમ હું હાઈલે જ રાખું, તમે જતા રહ્યો, 3 દી પૂરા થઈ જાય, તમારો સંઘ પૂરો થઈ જાય, મારું આ હાલવાનું ચાલુ જ રહે. અને છેલ્લે હું પૂરું કરીને કહું કે હું 1 લાખ ડગલા સિદ્ધાંબિકા માતાજીના મંદિરમાં ચાલ્યો. પહોંચ્યો ક્યાં?
ઉલટાનું જે જવાનું હોય છે એ 5 જણા ફોન કરતા હશે કે ઓલા જય વસાવડા આપણે કાર્ડમાં નામ છાપ્યું હતું તો દેખાણ જ નહીં. શું કરતા હતા? તો કે માતાજીના મંદિરમાં હાલતા હતા આમથી આમ. આ વ્યસન છે. વ્યસન છે ને તમને એમ લાગે કે મેં બહુ કરી નાખ્યું, પણ ખરેખર તમે કાંઈ કર્યું જ ન હોય. ગોળ ગોળ ગાડીના બળદની જેમ ત્યાં ફરીને રાખતા હો. જોશ એ છે કે જે તમને ઉપર ચડાવે. હવે મેં 1 લાખ ડગલા જો અહીંથી ચાલવાનું શરૂ કરું ને તો પાલનપુર પહોંચી જાઉં ચાલતા ચાલતા. ખોટું નથી કહેતો, તમે માપી લેજો. બરાબર? દિશા નક્કી હોય તમારી ને આગળ વધારે ને તમારે. તમે હું કહું ને કે વાંચનનું મને વ્યસન છે, તો એ વ્યસન મને આગળ લઈ જાય છે, પાછળ નથી લઈ જતું. પણ સિગરેટનું મને વ્યસન હોય તો 10 વર્ષ પહેલાં મારા લંગ્સ જે હશે ને આજે નહીં રહ્યા હોય. એ મને પાછળ લઈ જાય છે, આગળ નથી લઈ જતું. આ સાવ સાયન્ટિફિક વાત. બરાબર? જે લોકો તમે આમ ઘણી વાર કહું કે ભાઈ અમારે હું દારૂ નથી પીતો, એટલે કોક વાર કોક બહારના વાળા હોય ને જયપુરમાં ઉદયપુરમાં દિલ્હીમાં બોલવાનું હોય ને ત્યાં બધા આના માટે અડધા આવ્યા હોય. બરાબર? પછી ઓલો હોટલવાળો મને પકડે, કારણ કે હું તો એમને માટા મારતો હોઉં, સોબર હોઉં, આપણે કંઈ પીધું ન હોય, કે ઓલા તમારી ભેગા છે એટલે મારી ભેગા એટલે જે સંસ્થા કે કંપનીનો પ્રોગ્રામ હોય કે ઓલા ભાઈ બેઠા છે ને એના રૂમમાં પહોંચાડવાના છે. બરાબર? એટલે આપણા જેવા જે નોર્મલ બેઠા હોય ટેકો કરીને એના રૂમમાં એને પહોંચાડી આવીએ. પછી સવારે મને મળે ને એટલે હું પૂછું તમને યાદ છે કે અમે સાંજે તમને ટેકો કરીને રાખી ગયા હતા રૂમમાં? તેને યાદ કંઈ હોય નહીં. પછી હું એને હસતા હસતા કહું કે તમે મજા કરવા માટે પીતા હશો ને, જે મજા તમને યાદ જ ન રહી, શું મજા? મેં માની લ્યો કે કેટલા હવે મહુડી ગયો તો એક વખત, એની સુખડી ખાધી હતી, મને હજી યાદ છે કે મહુડીની સુખડી કેવી હોય. બરાબર? મજા આવે તો તમને યાદ હોય ને કે આ કેવું હોય. બરાબર? આનો અર્થ એ થયો કે તમે ભૂલવા માટે મજા કહો છો, મજા નથી કરતા. તમારી જાતમાં એટલા ટેન્શન છે ને તમારા મગજમાં એટલા બધી વસ્તુઓના વિચાર આવે છે કે તમે કંઈક વ્યસનમાં ભૂલી જવા માંગો છો. તો આને અંગ્રેજીમાં કહેવાય એસ્કેપ, પલાયનવાદ. એટલે મોટા ભાગના વ્યસન છે ને એ આદતમાંથી આવી જતા હોય છે. એકમાં હું ફેર પડે, એકમાં હું ફેર પડે એમ કરીને 2 આવે 3 આવે. આજે સાહેબ બોલ્યા મેં કેમ જાહેરમાં માઇક લઈને કીધું કે ના ના હું નહીં રોકાઉં. કેમ મેં કીધું? એનું કારણ શું? બધું એમ જ હોય. કાંઈ જમી લેવામાં શું વાંધો? તો મારે 30માંથી 25 દિવસ પ્રવાસ હોય, મારે 25 વખત અલગ અલગ બહારનું ખાવું પડે. એનો ટેક્સ તમારે ચૂકવવો જ પડે. એનો ટેક્સ આ ઇમ્યુનિટી ડાઉન થાય એ બધું ચૂકવવો પડે. તો દરેક વખતે તમે વ્યસન તમારી સામે આવે તો એટલું યાદ રાખવાનું કે એકવાર કરીને તમે બંધ કરી જવાના હો તો તમે મહાપુરુષ છો, પરાક્રમી છો, હું ના નથી પાડતો. બરાબર? પણ જો એકવાર પછી બીજી વારનું તમે મન થયું તો સમજી લેજો કે તમારા પોતે એક ગુટકા હોય તો ગુટકાની આટલી 3 ગ્રામની પડીકીમાં તમે કેદ થઈ ગયેલા છો. હવે તમારો કંટ્રોલ બીજા પાસે છે. હવે જ્યાં લગી ખાશો નહીં ત્યાં લગી કિક નહીં આવે, ત્યાં લગી ગાડી સ્ટાર્ટ નહીં થાય. બરાબર? દાને દાને મેં કેસર કાદમ એવું બધા બોલતા હોય જાહેરાતની અંદર, ફિલ્મ સ્ટારો આવી આવીને બોલતા હોય છે. તો ખીરમાં નાખો ને, કેસરવાળી ખીરમાં થાય ને. એટલે સામાજિક રીતે તો એક ક્રાંતિ એ કરવાની જરૂર છે કે હવે ભવિષ્યમાં બહેનોએ જ ક્રાંતિ કરવાની કે આટલા વ્યસન હોય ત્યાં આપણે પગ જ નથી મૂકવાનો. એટલે અડધા તો એની મેળે મેળે થોડાક સીધા થાય. બીજું એક કહું તમને, જે ભાઈઓને વ્યસન પહેલેથી થઈ ગયા છે, આ તો હવે ખબર પડી કે આ બધું માથાકૂટ છે. એક કાચની બવણી રાખવાની, વ્યસન માટે જેટલા પૈસા ખર્ચતા હો ને એટલે એ બવણીમાં નાખતા જવાના. રોકડા હો, જીપે બીપે નહીં, ભીમ નહીં, યુપીઆઈ નહીં, રોકડા. તમે 200 રૂપિયાના ગુટકા ખાઈ ગયા ને તો 200 રૂપિયાની નોટ નાખવાની બવણીમાં. ઘરે ભલે સાડી લીધે જો એમાંથી, બરાબર, પણ 200 રૂપિયા નાખવાના. તમે એમ કહો 400 રૂપિયાનું લીધું મેં, 400 રૂપિયા નાખવાના. તમે પોતે જ મહિના દિવસે જોશો કે આપણે જેમાં કાંઈ નથી મળતું એમાં કેટલા નાખી દઈએ છીએ. કાચની બવણી એટલે કહું છું કે નજર સામે દેખાય. ક્રેડિટ કાર્ડ નજર સામે નથી દેખાતા એટલે જાજા ખર્ચાઈ જાય. રોકડા આપવા પડે ને તો તરત હિસાબ થાય કે આટલા પાકીટમાં હતા ને આટલા વૈધા. બરાબર? આવા નાના નાના પ્રયોગો કરશો ને તો છૂટી જશે, બહુ અઘરું નથી. છોડવાવાળાએ છોડી દીધા ને, દાખલા મારી નજર સામે છે, દારૂ છોડી દીધાના, સિગરેટ છોડી દીધાના, એક ઝાટકે. અમારા એક મિત્ર છે 60 વર્ષના છે, તો દારૂ સિગરેટ બધી વસ્તુ પાણીપુરીની અંદર દારૂ નાખીને પીતા. પાણીપુરીમાં આમાં મજા આવે, આ કરંટ ફુદીનાના પાણી કરતા જાજો આવે એવા.
પછી એને એક ઝાટકો આવ્યો અંદરથી, મૂળ બીજાની એક બીમારી જોઈને કે આ તો આપણે ખોટા રસ્તે જાય છીએ, હજી લગી ભગવાન આપણને માંદા પાડ્યા નથી, પાડશે તો પૂરું કરી નાખશે. એક જ દિવસમાં એક ઝાટકે, હપ્તાવાર નહીં, કાલ કરશું ને પરમદી કરશું ને હમણાં થોડુંક ને પછી થોડુંક ને એમ નહીં. સવારે ઉઠીને કીધું કે જે થવું હોય થાય. ઘરમાં કહી દીધું કે હું રાડારાડી કરું ને તો મને ના પાડજો, હું સહન કરી લઈશ. બરાબર, એવું લાગે તો મને ઊંઘાડી દેજો, ધક્કો મારી દેજો, રૂમમાં પૂરી દેજો, પણ કાલથી હું લઈશ નહીં કાંઈ. 6 મહિના લગી એને આકરું પડ્યું. મને કહેતા હતા 6 મહિના એમ થાય કે ભાઈ કબજિયાત થઈ ગયું છે એને, મજા નથી આવતી ને બહાર નીકળવાનું મન નથી થતું. આ 6 મહિના પછી મારી નજર સામે એટલા જ ફ્રેશ, એટલું ઉલટાની આમ ખીલી ગયો ચહેરો. જે નિસ્તેજ ચહેરો લાગતો હતો એ આખો ખીલી ગયો. મૂકી દીધું. 3 વર્ષ થઈ ગયા, હાથ જ નથી અડાડતા. તો છોડવું કંઈ અઘરું નથી, પણ એ ટુકડે ટુકડે ન છૂટે, એક ઝાટકે છૂટે. તમારા મનને મક્કમ કરવું પડે મનોબળથી કે છોડી દેવું છે, કાલથી બંધ. બીજા કોઈ સવાલ બહેનોમાંથી કોઈને? વ્યસન ઉપર તો હું ઠાઠથી કહી શકું, આપણે છે જ નહીં એટલે હું કહી શકું. નહીંતર તો કોઈક મને એમ કે ભાઈ તમે વ્યસન પાછા કરો છો ને અમને ના પાડો છો. એટલે તો કહું છું, ગોળ ખાતો એટલે ઠાઠથી કહી શકું. ચા જ નથી પીતો, ચા ચાખી જ નથી. કાલે જ એક પ્રોગ્રામ હતો, એમાં અનારબેન પટેલ મારી ભેગા હતા, આનંદીબેન પટેલના દીકરી. હા, તો એ અમારી બાજુમાં ચા આવી એટલે મેં ના પાડી, એમણે ના પાડી. એટલે મેં કીધું તમે તો લ્યો. તો અનારબેન કે મને મારા મમ્મીએ ચા ચખાડી જ નથી. મેં કીધું તમારે મારા મમ્મી હરખા નીકળ્યા હતો, ચા ચાખી જ નથી આપણે. મારા મમ્મીની ટેવ નહોતી, મને ન પડી. માણસનું શરીર છે ને એ બહુ સુપર કોમ્પ્યુટર જેવું છે. તમે જે આદત પાડો ને એમાં પડી જાય. જો તમે હાથ આમ જ રાખો ને, ફ્રેક્ચર હોય, પાટો બાંધી દીધો હોય, તો 2 મહિના પછી તમારે કસરત કરવી પડે. કસરત કર્યા વગર હાથ હરખો થાય નહીં. કારણ કે 2 મહિનામાં તો હાથે સ્વીકારી લીધું હોય કે આમ જ રહેવાનું છે. પછી એને આંગળા હરાવવા માટે કસરત કરવી પડે. સમજો આ વાત. આપણું શરીર એવું જ બનેલું છે, જે પરિસ્થિતિમાં નાખશો ને પરિસ્થિતિમાં ટેવાઈ જશે. બરાબર, એટલે આપણે વ્યસન વગરની પરિસ્થિતિમાં જો મક્કમ મનોબળથી નાખશું ને તો ટેવાય જ જશે. એમાં મૂંઝાવા જેવું કંઈ છે નહીં. વિચારી લેજો. તો બહુ મજા આવી. હું તો એમ ઈચ્છું કે તમે યુવાનોને જોડી જ દીધા છે ઓલરેડી. સવાલ તો મને પૂછાડો તો કેમ જોડવા, તમે જોડી જ દીધા છે. પણ એવું કરો કે જાશે જેમ કાર્યક્રમમાં તો અમારા જેવા આવીને યુવાનોને વાતો કરે, પણ યુવાનોના મનમાં શું વાતો છે એનો પણ એક કાર્યક્રમ રાખો. છે? વાહ ભાઈ વાહ. મારે તો નીકળવું પડશે. મારે તો કૌશિકભાઈને ખબર છે, આ પ્રવાસો ચાલુ જ છે એક ધારા પણ ન ભેગું થાય. મારે મુશ્કેલી આ જ થાય કે હું તમને દેખાતો હું એક હોય ત્યાં પાછું બીજે જાઉં, ત્યાં એને એ જ જોતું હોય ને. એ એમ જ કે તમે ભાઈ સ્વસ્થ થઈને આવજો. હા, એટલે એ કરવા જેવું છે કે આપણે શું છે, યુવાનોના મગજમાં શું છે એ પૂછો. બહુ સરસ. અને જ્યારે આવો પ્રોગ્રામ કરો ને ત્યારે કહું, ઘરમાં પણ આવો કરો. 2-3 મહિને યુવાનોને બોલવાની તક આપો. નાની નાની વાતમાં નહીં, કહી દેવાનું ચોખ્ખું કે ભાઈ એક તારીખ જ નક્કી કર્યો, કે એક પ્રસંગ નક્કી કર્યો કે આ દિવસે તમારે જે કંઈ ફરિયાદ કરવી હોય તેથી બધી કરજો. બરાબર, આમાં જો ધ્યાન રાખજો, દિવસ એક નક્કી કરો ને એટલે મોટાભાગની નકામી ફરિયાદ ફિલ્ટર થઈ જાય. રોજ તો કે ના ફાલતુ જેવી ફરિયાદો આવે. તમે એમ કહો કે આપણે આ દિવસે આ ત્રીજના દિવસે આપણે ભેગા થઈને જે કંઈ જો તમારા જુવાનિયાઓને જે ફરિયાદ હોય એ બધી સાંભળવામાં આવશે. એટલે કામની હોય ને એટલી જ યાદ રહે, બાકીની બધી જતી રહે. હું ઘણી વાર કહું, ગુસ્સો આવે ને, બહુ ગુસ્સો આવે કોકના ઉપર, તો મોબાઈલ કાઢીને આખો મેસેજ ટાઈપ કરી લેવો એની માથે, પણ મોકલવો નહીં. 5 દી પછી જોશો ને તો તમને એમ લાગશે કે જાજુ લખાઈ ગયું, તો થોડુંક ડિલીટ મારી દો. આ શબ્દ વાપરવાની જરૂર નહોતી. તો આવી જ નાનકડો નુસ્ખો છે. તો તમે યુવાનોને એક દિવસ આપો વ્યક્ત થવાનો. હા, એટલું ખરું, પછી જે બોલે નહીં સાંભળવાનું. પછી આપણે પાછા ચોખ્ઠા નહીં આપવાના કે નહીં આમ નહીં, આમ દલીલ કર્યા વગર સાંભળવાનું. ઘણી વખત યુવાનોને કોઈ સાંભળતું નથી ને એના જ બળાપા હોય છે ને. તમે એને કાન આપો ને હૈયું આપો ને એટલે ઓટોમેટિકલી ઠંડા થઈ જાય. પછી તમે કયો એમ કરે. બરાબર. એક ત્રીજી નાનકડી વાત કરી દઉં સમાજ સાથે જોડવા માટે, કે ભાઈ આ તમે 3 દિવસ માટે એક્ટિવિટી કરો છો. હવે મોબાઈલનો ઇન્ટરનેટનો જમાનો છે, એક ગ્રુપ બનાવીને પરમેનન્ટ એક્ટિવિટીઓ ચાલુ કરાવો.
જેમાં અભ્યાસ પણ હોય ને આનંદ પણ હોય, બંનેનું કોમ્બિનેશન હોય. ક્યાંક પ્રવાસ કરીને લઈ જાઓ, ક્યાંક તમે કોઈ એવી કોન્ટેસ્ટ રાખો, હરીફાઈ રાખો, જેમાં એની સર્જન શક્તિ બહાર આવે. કવિતાની હરીફાઈ રાખો, શાયરીની હરીફાઈ રાખો, પેઇન્ટિંગની રાખો. એ છે હવે આમાં તમારે ક્યાં ડૉક્ટરની જરૂર છે? તમે હાજા થઈને બેઠા છો. આમાં એવું છે કે ડૉક્ટર પાસે તો એ દર્દી જાય ને કે જેને બીમારી હોય, જે હાજા હોય એને ડૉક્ટર ક્યાંથી હાજો કરી શકે? તો મને તો આનંદ થયો. બધી સંસ્થાઓ આવી હોતી નથી. તમારી છે તો આનંદ કરવાની વસ્તુ છે. કૃષ્ણ આઈ શીખવાડી ગયા છે. કૃષ્ણએ આસક્તિની ના પાડી છે, આનંદની ના નથી પાડી. સમજો, આનંદ તો એમણે કરી જ લીધો છે, પોતે કરવાનો આવ્યો ત્યારે. એટલે આસક્તિ નહીં રાખવાની, આનંદ કરી લેવાનો. તો તમારે આનંદ કરવાનો છે કે તમારી સંસ્થા નવી પેઢી સાથે જોડાયેલી છે. તો મને પણ બહુ મજા આવી. તમારા બધાનો ભાવ છે મને રોકવાનો, અલગ અલગ કારણો મને આપવા માટે આવ્યા એના. બરાબર, મારી મેં કીધું મુશ્કેલી છે કે મારો સમય મારો પોતાનો નથી હોતો, અને એ મેં સ્વીકારેલું તપ છે. મારું ઉપાર્જન કયો તો એ જ છે, અને મારો આનંદ કયો તો એ જ છે. બરાબર, બે જુદા નથી રાખ્યા, એક જ કરી નાખ્યા છે. ઘણા લોકોને શું હોય કે કમાવાના 9 થી 5ના સમય ને પછી મજા કરવાનો સમય. મારો તો બે સમય ભેગો જ ચાલે છે. કારણ કે હું જે મજા કરું છું એમાંથી કમાઉં છું, ને કમાઉં છું એમાંથી મજા કરું છું. અને આ તમને બધાને કહેતો જાઉં છું જાતા જાતા, બોજ વિનાની મોજ જીવનમાં માણવી હોય તો એક નાનકડું સૂત્ર યાદ રાખજો. આજની છેલ્લી વાત, બધું ભૂલાઈ જાય તો કામ લાગે એવી વાત છે. ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ હસવું, ઘસઘસાટ સુઈ જવું. જે માણસે બે વસ્તુ કરી શકશે ને એ દુઃખી નહીં હોય. બરાબર, એ ટેમ્પરરી દુઃખી થાય કદાચ 2-4 દી માટે, પણ આખી જિંદગી દુઃખી નહીં થાય. બરાબર, ઘસઘસાટ સૂવું, ખડખડાટ હસવું એ દુનિયાના સૌથી મોટા બે ડોક્ટર છે. બરાબર, આ બે જ શબ્દો, ખડખડાટ, ઘસઘસાટ. એટલે તમે બધા ખડખડાટે રહેજો અને ઘસઘસાટે રહેજો. હું આ જ રાખું છું. આ બધે ના પાડું ને હું હસતા હસતા કહું કે ના પાડવું ને કોઈ પણ જગ્યાએ, એ તમને જો આવડી જાય ને, બરાબર, તમે વ્યસન કેમ થાય? માણસ ના નથી પાડી શકતો. તો જુઓ કે ભાઈ સલાહ કરી મિત્રો એને બધા બેઠા હતા, પછી મારે થોડુંક લેવું પડ્યું એમ. એટલે મારે તો લેવું નહોતું, પણ બધાએ કીધું એટલે લેવું પડ્યું એમ. બરાબર, તો ના પાડતા શીખો ને, એમાં કાંઈ વાંધો નહીં. એમાં કોઈ ભડાકે નથી દઈ દેતું, કોઈ ભારત સરકારે કોઈ કાયદો નથી બનાવ્યો તમે ના પાડો તો તમને ફાંસી થશે, તમને 4 વર્ષની જેલ થશે. વિવેકપૂર્વક કારણ સહિત પણ ના પાડતા શીખો, દુનિયામાં સુખી થશો. બધાનો બોજ આપણે માથે લેવાની જરૂર નથી. આ બહેનો અહીં બેઠા છે એને કહું, તમારાથી અમુક વસ્તુ ન થાય કહી દેવાનું, કાંઈ નહીં થાય ભલે. તમે કહો છો કે આટલા મહેમાન આવવાના છે, પણ આપણાથી થાય એમ નથી. જો આમાં તાળી પડીએ ખરી, જો આપણાથી થાય એમ નથી. તમે નથી થઈ તો નથી થાય એમ, એમાં શું? એકવાર કહી દીધું ને, મૂંઝાયા કરવા, આખી જિંદગી મૂંઝાવા કરતા એકવાર ખુલીને બોલી જવું સારું. એ 2 કલાક લગી હાલે, પછી નિરાશ થઈ જાય આખી જિંદગીની તમારે. એ જ કહું, પછી અમે વાળાની ચિંતા. અમે તો ટૂચકો તો કીધો એનો. તો મને ખૂબ આનંદ થયો, તમે બહુ રસથી સાંભળ્યું. મેં કીધું એમ, પાછું પૂરું કરવા માટે એટલા માટે પૂરું કરવું પડે તો નવું શરૂ થાય. જ્યાં લગી કોઈ પૂરું નથી કરતું ત્યાં લગી નવું કંઈ શરૂ નથી થતું. તો હું પૂરું કરીશ તો તમારા આગળના આયોજનો નવા શરૂ થશે. પણ હું ફરી એકવાર સંઘનો આભાર માની લઉં. મને કૌશિકભાઈ બધી વિગતો કીધી હતી, પછી જ મેં હા પાડી. મેં કીધું ચોક્કસ આવીશ. મારે રેગ્યુલર બધામાં ફેરફાર કરીને હું તો આવ્યો. મેં કીધું આટલા બધા લોકો ભેગા થતા હોય તો ચોક્કસ આવીશ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અરે અરે હા હા, આવો આવો, આગળ આવો. મેં તમને આવતા વેદ યાદ કર્યા, પણ ત્યારે તમે કંઈક કામમાં હશો. અરે અરે અરે, તબિયત સારી થઈ ગઈ એવું થઈ ગયું? અરે વાહ ભાઈ વાહ. એટલે જો ઉર્જા ઉપર આપણો કાબુ ન હોય શરીરની, પણ ઉત્સાહ ઉપર આપણો કાબુ હોય. બરાબર, ઉર્જા તો એનું કામ કરે, એ ડાઉન થઈ જાય. બરાબર, પણ ઉત્સાહ એમને ટકેલો હોવો જોઈએ. થેન્ક યુ. આપ બધા બેસો. ખૂબ ખૂબ આભાર. હું તો આપણી વચ્ચેથી હમણાં વિદાય લઈશ, પણ પુસ્તકો અહીં છે. તમારે કોઈને રસ પડે તો પુસ્તકો જોજો. અને
તમને મેં પેલું લિસ્ટ મોકલાવ્યું છે, કારણ કે પુસ્તકોમાં છાપેલી કિંમત ઉપરાંત મેં ડિસ્કાઉન્ટ કરીને બધું મૂક્યું છે, ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લઈ લીધું છે એવી રીતે. એટલે તમે અત્યારે, કારણ કે મારે નીકળવાનું થશે તો પછી પાછું પુસ્તકો જતા રહેશે, એટલે જેમને લેવાનું મન હોય કે રસ હોય એ અત્યારે પહેલાં પુસ્તકોનું લાભ એટલે લેજો. હું બહુ નિખાલસ છું આ વાતમાં. મારા પુસ્તકો છે એટલે હું નથી કહેતો, બીજાના હોત તો આજ કહેત. મારું ઘડતર જે થયું ને એમાં એનો બહુ મોટો ફાળો છે. બોલાયેલી વાતો છે ને મજા બહુ આવે, પણ 5 દી પછી ભૂલાઈ જાય. વિડીયો આપણે આખો ડાઉનલોડ કરીને રાખ્યો હોય પણ સ્રોત જોવાના ન હોય. પણ મારો અનુભવ છે કે પુસ્તક જો સરખી રીતે વાંચ્યું હોય ને તો એ આજીવન તમારું જીવન પલટાવી નાખે. આપણે આપણા ભારતીય સંસ્કૃતિમાં એટલે જ જપ નામ, ગીતાના પાઠ કરવાના, સુંદરકાંડના પાઠ કરવાના. તો વિચાર કરજો, પાઠ શું કામ કરવાના? મગજમાં વાયરિંગ ચાલુ રહે. એટલે આ વિચારોનું વાયરિંગ છે. મારે તો કહેવાની ખાલી સૂચના એટલી જ છે કે કોઈને રસ પડે તો એ વહેલો રસ પતાવજો. સાંજે પતાવવા જાશો પુસ્તક નહીં હોય, કારણ કે હું નહીં હોઉં. હું હમણાં નીકળી જઈશ તો ભેગું જતું રહેશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમારે પ્રેમ, લાગણી, આદર, સન્માન માટે પણ હૃદયપૂર્વક આભાર. ખૂબ રાજીપો થયો. અને મારી એક યુટ્યુબ ચેનલ છે, ઘણા બધા વિષયોમાં વિવેકભાઈને ખબર છે, બરાબર? પ્લેનેટ જેવી, PLANET જેવી, મફત જ છે, કંઈ રૂપિયા નથી લીધે અમે, બરાબર? સાવ ફ્રી છે. પણ જેને વધારે વિષયો સાંભળવાના રસ હોય એમાં વિષયો ઘણા બધા છે, બીજા 200 જેટલા બીજા વિષય છે. એટલે એ તમે એમાં બેઠા બેઠા સાંભળી શકો. થેન્ક યુ.